એવા સંત સદા શુભમતી જગત દોષ નહીં જેમારતી સહુને આપે હિત ઉપદેશ એવા સંતને નામો શીશ. સદગુરુ નિષ્કળાનંદ સ્વામી આપણા જીવનની અંદર આપણને બહુ જ ઉપયોગી નીવડ્યા. કારણ કે તમામ શાસ્ત્રોની અંદર એક વાત બહુ સ્પષ્ટપણે લખી છે કે જીવની કોઈ મતિ ગતિ નથી કે પોતાના બાહુબળ વડે કરીને સાધને કરીને કોઈ દિવસે ક્યારે મુક્તિને પામી શકે. કોઈ જગતની અંદર એવી વાત કરતું હોય કે અમારે કોઈના સહારાની જરૂર નથી, એ તદ્દન ભૂલ ભરેલી વાત છે. દરેક વ્યક્તિને પોતપોતાના જીવનની અંદર, પોતાના ધંધા રોજગારની અંદર પણ અન્ય વ્યક્તિનો સહયોગ અને જરૂરનો છે ને છે. માનો કે કદાચ કોઈક વ્યક્તિ પોતે કર્મ કરતો હોય પણ એને કર્મ કરવા માટે એને સાધનની જરૂર પડવાની, તો સાધન જેણે બનાવ્યા છે એના તરફનો આપણને સહયોગ પ્રાપ્ત થયો. એમ આધ્યાત્મિક માર્ગની અંદર પણ કોઈની એવી ગતિ નથી કે જે પોતાના જીવનની અંદર ધારે એ પ્રમાણે કરી શકે. આ થતું હોય ને તો પણ એક વાત બરાબર વિચારી રાખવાની. આપણે નિર્ણય લીધો અને કામ પતી ગયું, એનો અર્થ એમ નહીં સમજવાનો કે આપણા નિર્ણયના કારણે કરીને આ કામ પૂર્ણ થયું, કામમાં મને સફળતા પ્રાપ્ત થઈ. પણ એનો પ્રેરક બળ જેને કહેવાય કે એની અંદર ભગવાનની અપાર શક્તિ કાર્ય કરે છે. સંતો ઘણી વખત વાત કરે છે કે તમે બધા અત્યારે ખુરશી ઉપર બેઠા છો, નીચે બેઠા છો, હવે તમારે ઊભું થવું છે અને તમે ઊભા થાવ છો એ કંઈ તમારા પોતાના પંડની અંદર એટલી બધી સારી શક્તિ પડી છે એટલે તમે ઊભા થઈ શકો એવું નથી. પણ શક્તિના પ્રદાતા ભગવાન છે અને ભગવાનની ઈચ્છા હોય તો આપણે ઊભા થઈ શકીએ છીએ. આપણે એક વાત સમજવાનો વિચાર કરીએ કે રાત્રિ પડી, સવાર પડ્યું. રાત્રે ઘણા બધા એવા હશે કે નક્કી કરીને બેઠા હશે કે સવારે ઉઠશું, નાહી ધોઈ તૈયાર થઈ, 2 જગ્યાએ મારે પેમેન્ટ લેવા જવાનું છે એટલે હું જઈશ, એવો વિચાર કરીને સૂતા હોય ત્યારે મહંત સ્વામી મહારાજ એમ કહે છે કે વર્ષો પહેલાની વાત છે કે રાત્રિ પડે અને સવાર પડે ત્યાં આગળ 50,000 માણસ મૃત્યુ પામે છે. હવે એમાં આપણો નંબર હોય તો આપણું મૃત્યુ નથી થતું, એની પાછળ પણ ભગવાન અને સંતની કૃપા છે. એટલે એક એક કાર્યની અંદર એક પણ કાર્ય એવું નથી કે જેની અંદર આપણે કોઈનો સહયોગ લીધા વગર કામ પાર પાડી શકીએ. 2 કરોડની ગાડી છે પણ તમને ગાડી આવડતી નથી, ડ્રાઈવરની રાહ જોવી પડશે. ડ્રાઈવરને સવારે 6 વાગે આવવાનું કહ્યું હતું પણ એને બચારાનો મનુષ્યનો દેહ છે, થોડીક ઊંઘ આવી ગઈ છે અને પછી આફળો ફાફળો ઉઠીને 15 મિનિટ લેટ આવે ત્યાં સુધી તમારે લાચારી તો ભોગવવી પડે છે ને. નીકળી જાઓ ને, ગાડી તમારી છે. આવડતું નથી, કોઈકનો સહારો જરૂર છે. ગાડી લઈને નીકળ્યા છો, રસ્તામાં પંચર પડ્યું, તો પંચર પડ્યું તો તે વખતે આપણે કાંઈ કદાચ અત્યારે હવે સિસ્ટમ ડેવલપ થઈ છે, બધા લગભગ મોટા ભાગના પોતાના ગાડીની અંદર પોતાની ગાડીની બેટરીથી ચાલતો એવો હવા ભરવાનો પંપ આવે છે ને લોકો રાખે છે. કદાચ તમે હવા ભરશો પણ પંચર થયું છે તો સુર કરતું જતું રહેશે. અને એના માટે આમ 10 કિલોમીટર આમ 10 કિલોમીટર વચમાં ઊભા છો, વ્હીલ કાઢવું પડશે, સ્પેર વ્હીલમાં પણ પંચર છે, એ વ્હીલ લઈને કોકનો સહારો લેવો પડશે.
હાથ ઊંચો કરવો પડશે. કદાચ ઓળખીતો હોય તો ઊભો રાખે, નહીતર કે આવા નવરા કેટલાય ઊભા હોય, આપણે થોડા એના માટે ઊભા રહી. પંચરવાળાને ત્યાં ગઈ કે લાઇટ ગઈ છે, કોમ્પ્રેસરમાં હવે હવા હતી એટલી ભરી દીધી છે, હવે નથી. 1 કલાક બેહો, ચાલે? આપણા હાથમાં મસ્ત તે 2 કરોડની ગાડી છે, છતાંય તમારા જીવનની અંદર કોઈ પણ વ્યક્તિનો સહયોગ લેવો જ પડે છે. એટલે ક્લિયર વાત રાખજો. હું તમને આજે કે મારી પારણના દિવસો છે, દિવસ દરમિયાનની અંદર એટલું તમને ક્લિયર કરાવવા માંગુ છું કે આપણા જીવનની અંદર ડગલે ને પગલે ભગવાન અને ભગવાનના સંતની કૃપા જ કામ કરે છે. વ્યક્તિની આવડત કોઈ દિવસ કોઈ કામ કરતી નથી. આવડત આપનાર પણ ભગવાન જ છે. નહીતર આપણે જાણીએ છીએ ઘણા બધા આ પૃથ્વી ઉપર મોટા ભણી ગણીને તૈયાર થયેલા કેટલાય છોકરાઓના અમારી ઉપર રોજ ફોન આવે છે, સ્વામી જોજો હો, તમે અટલાદરા છો? મેં કીધું ના. તો કે તમે અટલાદરા બરોડામાં બહુ મોટી મોટી કંપનીઓ છે, મિકેનિકલ એન્જિનિયર થઈ ગયો છું અને હવે મારા માટે કંઈક જોબ ગોતો. ભણ્યો છે પણ જોબ નથી મળતી, અને ઘણા ભણ્યા નથી. અમારે કડીની અંદર નારાયણભાઈ નીલકંઠ લોજવાળા હતા, એના ભાઈ અમૃતભાઈ 1 ચોપડી ભણ્યા નહોતા. અને તમે જુઓ તો એ ભોયણી પંથકની અંદર કડી તાલુકાના કોઈ પણ ગામડું એવું બાકી નહીં હોય કે જ્યાં એ અમૃતભાઈનો દાળ શાકનો મસાલો ન જતો હોય. માધવપુરા માર્કેટની અંદર દર અઠવાડિયે તજ, લવિંગ, પછી જે કંઈ એની અંદર મસાલાની અંદર તામ્રપત્ર જે કંઈ આવતું હોય બધું જ લેવા જાય. જો યાદ રાખજો, ભણ્યો નથી, આંકડા ગણતરી કરતા નથી આવડતી વ્યક્તિને, અને એને લિસ્ટ આપ્યું કે આટલું જોખીને આપો. અહીંયા ઊભા ઊભા અમરતભાઈ પોતે આમ હાથને ઈશારે કરીને ગણતરી કરીને કે આટલા હજારનું થયું. અને ઓલો બિલ વધારે આપે ને તો કે ભાઈ ના, તમને આમાં ભૂલ તારી થાય છે. એ કોણ કરાવે છે? એ ભગવાન અને સંતની કૃપા છે. એટલે યાદ રાખજો. યોગીજી મહારાજ એવું કહેતા કે આપણે શ્વાસ લઈએ છીએ અને બારો નીકળે છે ને, એ પણ ભગવાનની સંતની કૃપા હોય તો. ગામડામાં દાદા અને દાદી 2 જણા બેઠા હતા, ચોમાસાની ઋતુ હતી. એટલે ડોહાએ ધીરે રહીને કહ્યું, ચા મૂકીને આ થોડોક છાતીમાં કપ ભરાઈ ગયો છે, અંદર આદુ બાદુ એલાયચી વેલાયચી નાખીને બનાવજે. ડોશીમાં ટશુક ટશુક કરતા કરતા હાલતા ગયા. જૂનો જમાનો, તલારાના હાંઠીઓના તાપથી એ ચૂલો પેટાયો, એલ્યુમિનિયમની તપેલીમાં પાણી નાખ્યું, ચાની ભૂકી નાખી, આદુ છીણીને નાખ્યું, એલાયચીના 2-4 છોતરા નાખ્યા, દૂધ નાખ્યું, ખાંડ નાખી, ઉકાળી. ગામડાની ભાષામાં પેલા અડાળી, રકાબીને અડાળી કહેતા. 2 અડાળી ચા બનાવી હતી, એક એના માટે ને એક એના પતિ માટે. એક લોટીની અંદર લઈને આવે છે ને એ દાદા અને દાદી 2 જણા વાતો કરતા કરતા ફૂંક મારતા મારતા ચા પીતા જાય છે. ચા પીધી રહ્યા, પણ હવે સર્જન કરવું પણ વિસર્જન પાછું કરવું પડે ને. એ તપેલી ઉટકવી પડે, એ વળી નીચે તળિયે ચા ચોટી ગઈ હોય, એને કાથીનો ડુંગો લેવો પડે. એ વખતે ક્યાં નિરમાના પાવડર હતા, ક્યાં એરિયલ હતા. એ ઉટકવા માટે જવું પડે. ડોશી કે અત્યારે તમે બેહો, હું આવું થોડી વારમાં ઠામડા ઉટકીને. ડોશી ગયા ને 15 મિનિટ પછી આવે તા દાદા. અને ડોશી ધીરે ને કે આ શું થયું? કહેવાય નો રહ્યા હું જઉં છું, છે આપણા હાથમાં. એટલે યાદ રાખજો, ભલે તમે ઓછી વધતી માળા કદાચ કરશો ને તો ભગવાન તમને માફ કરશે. એનો અર્થ એવો ન સમજી લેતા કે ભગવત સ્વામી છૂટી આપી છે. પણ કદાચ એવો સંજોગ, એટલે સંજોગ, માનો કે તમને એવું લાગે કે તમારો હાથ કામ નથી કરતો, તમે દવાખાનામાં દાખલ છો, તમને અહીંયા આગળ આઈવી નાખેલી છે અને અંગૂઠો બહુ આમ કામ કરી શકતો નથી, તો માળા કદાચ ન ભરે તો જીભ વડે કરીને, કંઠ વડે કરીને, મનથી સ્વામિનારાયણ ભગવાનને યાદ કરો. એ કદાચ ઓછું વધતું થાય એનો વાંધો નથી, પણ ક્લિયર વાત આ નહીં સમજાવવાને કે ભાઈ મારા નાના મોટા દરેક એક પગલું મૂકીને બીજો પગ ઉપાડો છો. એ ઉપાડવાની અંદર પણ ભગવાન અને સંતની કૃપા હોય ને તો. બાકી એમ ઘણી જગ્યાએ જઈ છે, એક ભાઈને આમાં થતું હતું, આમ જ થયા કરે. એટલે મેં કીધું આને કંઈ ગોઠ્યું છે કે હું આમાં 24 કલાક
એટલે મેં એને પૂછ્યું મેં કેમ આમ કે સ્વામી પેરાલિસિસ થઈ ગયો છે, હવે અહીંથી કંઈ બ્લડ સર્ક્યુલેશન જતું નહીં. ડોક્ટરે કીધું કે હવે આમ જ રહેશે, ઘરે જઈને અડધો કલાક આમ કરજો ખબર પડે. છે આપણને કોઈને એવું આપ્યું છે? આમ થાય છે કોઈને? અને છતાંય કોલર ઊંચા કરતા કરતા ફરી કે આપણા જેવો બંગલો કોઈ નહીં ને. અરે ભાઈ બુક બંગલા અહીંના પડ્યા રહેશે, તને તો મહાણમાં કાઢશે પરામાં, અને નવું બને છે આ બાજુ. ત્યાં બંગલામાંય કોઈ રાખવાનું છે? એટલે એક વાત ક્લિયર સમજી લેજો કે મારા ને તમારા ડગલે ને પગલે ભગવાન અને સંતની કૃપા વગર કશું જ શક્ય નથી. એ વાત આપણા મનની અંદર જો બરાબર દ્રઢ હશે તો કોઈ રીતે આપણને વાંધો આવતો નથી. એટલે નિષ્કુળાનંદ સ્વામી આપણને એટલું સરળ બતાવે છે, આમાં કોઈ પ્રયત્ન કરવો પડે એવો જ નથી. જ્યારે આ મંદિર બંધાતું ત્યારે પૂજ્ય કરુણામૂર્તિ સ્વામી, આપણે પ્રભુજીવન સ્વામી, ધ્યાની સ્વામી, એ બધા સંતોએ બહુ દાખલો કર્યો છે. ખટારાની અંદર પથ્થર આવતા હતા ને પથ્થર બધા એકાદ ટનના પથ્થર આવે. અરવિંદ મારો પોરબંદરથી ગાડી ઘણી વખત ધક્કા મારે ને એકારે 3 દવા દે. અહીંયા 3 આવે એટલે તો હાંજ પડે. કેમ ઉતારવા આ પથ્થર આટલા બધા વજને કઈ ઉચકીને તો ઉતારાય નહીં. પણ પ્રભુજીવન સ્વામીને વિચાર આવ્યો કે આપણે પથ્થર થોડોક ઊંચો કરીને નીચે ગોળ પાઇપ મૂકી દેવાની. અને અમારા જીએસ ને એવા બધાને મળીને જ્યાં હોય ત્યાંથી હાથ પકડીને પાઇપો એવી જૂની લઈ આવ્યા. અને પછી ઓલા ખટારાવાળાને કહે તું થોડોક આગળ જવા દે ને પછી જોરથી બ્રેક માર ને રિવર્સ લઈને, એની મેળે પથ્થર રૂર કરતા નીચે. ગોળ પાઇપ મૂકી એટલામાં. અને બાકી તો આ બધા આ સંતોના તો બધા આંતરડા હોજઈ ગયા હતા. એવું કામ એ લોકોએ કર્યું છે, સરળ બતાવે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સંત કૃપાએ સુખ ઉપજે અને સંત કૃપાથી સારે કામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. આટલા બધા વહેલા સવારના પોરમાં નાઈ ધોઈ તૈયાર થઈ અને તમે બધા મંદિરે આવો છો, શેના માટે આવો છો? બધાના અંતરની અંદર ઊંડે ઊંડે એક જ વિચાર છે કે આ મનુષ્યનો દેહ મળ્યો છે અને આ દેહ વડે કરીને મુક્તિ મારે પામવી છે. બીજા અન્ય કોઈ શરીરની અંદર મને મુક્તિ મળવાની નથી, મુક્તિ હું પ્રાપ્ત કરી નહીં શકું. એટલા માટે આપણે આવીએ છીએ. નિષ્કુળાનંદ સ્વામી બહુ જ વ્યક્તિને સરળ રસ્તો બતાવે છે. એટલે સંતની કૃપા વગર ભગવાનના ધામને પણ પામવું અશક્ય છે. પુરુષ પ્રયત્ન વડે કરીને કદાચ તમે અંબાજીની યાત્રા જતી હોય, પૈદલ યાત્રા જતી હોય, પગપાળા સંઘ જતો હોય, એમાં કોઈ દી ચાલ્યા ના હોય તો પુરુષ પ્રયત્ન કરીને તમે જઈ શકો. પણ ભગવાનના ધામને પામવા માટે કંઈ આપણી પોતાની ગતિમતી નથી. એ અહીંયા જ છે એમ નથી સમજી લેવાનું કે ચાલો આથી મહેસાણાથી પાંચોટ જેટલું દૂર છે અક્ષરધામ છે ત્યાં જતું રહેવાશે. ગુણાતીતાનંદ સ્વામી પોતે અક્ષરધામ માટેનું એક આપણને સમજાય એટલા માટે થઈને એક દ્રષ્ટાંત આપે છે કે પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે અમારું ધામ અક્ષરધામ છે. એ અક્ષરધામ આ લોકની દ્રષ્ટિએ જોવા જઈએ તો કેટલું છેટું છે. એ જ્યારે સ્વામી પોતે વાત કરતા લખે છે કે લાખમણ લોઢાનો ગોળો. હવે આપણે ઘણી વખત બધા કરિયાણાનો નાનો મોટો વેપાર કરતા હોય, ગંજ બજારમાં મોટી નાની મોટી વેપાર કરતા હોય, એ ત્યાં વજનિયા પડ્યા જ હોય ને, કિલો 2 કિલો 5 કિલો 10 કિલો 20 કિલો. અને ઘણી વખત તો 100 કિલો કરવું હોય તો એવા 20 કિલોના 5 રાખવા પડે મણક્યા. એટલે એ એટલા નાના નાના હોય તો આ તો લાખ મણ લોઢાનો ગોળો. અને પાછો અક્ષરધામને વિશેથી એને ખાલી આ મૂકવાનો જ ને. આપણે જાણીએ છીએ કે આપણા બાહુબળ વડે કરીને ઉપર ગયેલો ફેંકેલો પથ્થરો ઉપર જેટલી ગતિમાં જાય એના કરતા અધિક ગતિની અંદર નીચે આવે છે. હવે આપણે પથ્થરો ફેંકીએ તો કેટલી સુધી ફેંકી શકો એ વિચાર માગી લે છે.
તેમ ઉપરથી લાખમણ લોઢાનો ઘોડો જ્યારે નીચે આવે છે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે પવનને લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર આવે ત્યારે રજ ભેળું રજ લોખંડ થઈ જાય છે. એકાદ કોદાળી કે પછી કુહાડી કે કંઈક જમીનની અંદર દટાયેલી હોય, 15 વર્ષ સુધી દટાયેલી હોય, સમજી શકાય નગદ લોખંડ છે એટલે ઉપર ચલું થોડો ઘણો કાટ લાગ્યો, પણ અંદર તો હોય ને. કાટ પણ મૂળ લોખંડને જેમ છે એમ લાંબા વર્ષો પછી ઓગાળી શકે છે. એ કાટ જમીન ભેગો જમીન થઈ જાય છે. આ તો ઉપરથી આવે ને પવનનો લહેરખો. આમાં ઘણા બધા પ્લેનમાં બેઠા છે. પ્લેનની ગતિ કેટલી? 1 કલાકની 900 કિલોમીટરની ગતિની અંદર ઉડે, 35,000 ફૂટ ઊંચું ઉડે. હજુ સુધીનો કોઈ ઇતિહાસ આપણે સાંભળ્યો નથી કે કોઈ પણ પ્લેન એને પવનનો ઘસારો અડ્યો ની પવનની અંદર ઘસાઈ ગયો ને આમ નથી. ઘણી વખત જૂના જમાનાની પછી 30 વર્ષની એ બસ આમ ઠળી ગયેલી હોય અને ડબક ડબક કરતી જતી હોય, એવું થયું જ ક્યારે? ગહાઈ ગયું પતરું. હવે એની થિકનેસ બહુ કંઈ મોટી નથી હોતી. મહંત સ્વામી મારા સાથે અમે જ્યારે આખા વિશ્વના જે પ્લેન બને છે એ નગરની અંદર ગયા હતા, એ પ્લેન બનાવી ફેક્ટરીમાં ગયા હતા, ત્યારે એ લોકોએ એમ કીધું કે એક પ્લેનની અંદર 61 લાખ સ્પેર પાર્ટ વપરાય છે, અને તેમ છતાં પણ ક્યારેય એ સ્પેર પાર્ટ વપરાતું પ્લેન ઘસાઈ ગયો એવું સાંભળ્યું નથી. હું તમને આ બે પ્રસંગોની કમ્પેરિઝન એટલા માટે કરાવું છું કે અક્ષરધામ એટલે શું છે. ઘણી વખત લોકો શું માને છે કે અહીંથી આપણે બીજે જઈએ ને એ મુક્તિ. એ વાત સાચી, તમે આ દેહમાંથી છૂટ્યા અને તમારી વાસના વડે કરીને બીજા દેહમાં ગયા. વાસના ક્યાં રહે છે એ તો મને ને તમને જ ખબર હોય, અને જેને વાસના રહે છે એને પણ એમ અંતકાળે યાદ નથી આવતું કે મારે આ કરવાનું નથી, મારે કરવાનું બીજું છે, પણ આ બીજું થઈ જાય છે. એ વિચાર પણ આપણને આવતો નથી. જ્યારે સતત સત્સંગના યોગની અંદર આવીએ, આવા ગુણાતીત સત્પુરુષના સમાગમ કરીએ, અને ભગવાન સ્વામિનારાયણ પોતે વાત કરતા કહે છે કે અમને 5 વાતનું અખંડ અનુસંધાન રહે છે. ભગવાન જેવા ભગવાન પોતે આપણને પોતાના જીવન દ્વારા સમજાવવા માંગે છે. તો 5 વાતની અંદર બીજી વાતમાં આપણે અત્યારે ન પડીએ, પણ ભગવાન સ્વામિનારાયણ એક વાક્ય એવું બોલ્યા કે મને નિરંતર એવું અનુસંધાન રહે છે કે આ ઘડી અને આ ક્ષણમાં દેહ મૂકીને ચાલુ જવાનું છે. હવે આપણે 24 કલાકમાં એક દિવસ પણ આપણને એવો વિચાર આવે છે 1 મિનિટ માટે કે આપણે દેહ મૂકીને જતું રહેવાનું છે? મુક્તિમાં પામવા માટેનું સાધન માત્ર દેહ જ છે. અને એની અંદર જો આપણે વિચાર એ કરવાનો કે મુક્તિ પામવી હોય તો એના માટે આવા સંતના વચન વડે કરીને અને એની કૃપા થાય તો જ આપણે આ દેહમાંથી વાસના એ કરીને બીજા દેહમાં ગયા. એ મુક્તિ નથી. ગુણાતીતાનંદ સ્વામી પોતે બોલ્યા કે અમને તો એક જન્મ ને મરણનો રોગ ટાળતા આવડે છે, બીજું કાંઈ આવડતું નથી. મહેસાણાની અંદર જ્યાં બધે ડોક્ટર હાઉસ છે ત્યાં આંટો મારજો, બધાએ પોતપોતાના ડોક્ટરના નામના બોર્ડ ઉપર લખેલું હોય છે કે આ પ્રકારના નિષ્ણાત છે. કોઈ ખોટ કાપણવાળા હોય, કોઈ ઓર્થોપેડિક હોય, કોઈ પછી બીજી રીતે તમે કહેવાય કે હાર્ટ સર્જન હોય, પછી ઢીચણના હોય, દાઢના હોય, પેઢાના હોય, દાંતના હોય, જાત જાતના હોય, મગજની બીમારીના હોય. પણ ક્યાંય તમને એવું બોર્ડ વાંચવા મળશે કે જન્મ અને મરણના રોગ ટાળનારા ડોક્ટર છે? યાદ રાખજો, પુરુષોત્તમ નારાયણનું ધામ એટલે ત્યાં પામવું એટલે જન્મ ને મરણના ચક્રાવામાંથી મુક્તિ મેળવવી. આ વાત જો બરાબર દ્રઢ આપણને થઈ હોય તો આપણને વિશેષ કરીને ઓછું વધતું ભજન થાય. એના કરતા પણ મનમાં નક્કી ક્લિયર આટલું જ રાખવાનું કે ભાઈ આ પ્રમાણે અહીંયા આગળ જ અને આ જ સંત અને સત્પુરુષ દ્વારા મને મોક્ષ પ્રાપ્તિ થશે, મુક્તિ મારી થશે, એ આપણને ખબર પડે. કારણ વગર કોઈકના નામ લખાવાના કારણે કરીને કોઈક પછી એને પોલીસ પકડી જાય, જેલમાં પૂરે, જેલમાંથી છોટું હોય તો
મજબૂત અંબુજા સિમેન્ટ જેવો હોય તો એ છૂટી શકે? જેલર સુપરિન્ટેન્ડન્ટ હોય ને 2 લાફા મારે હાલતો હતા, મને કાર્ડ બાર મર્યો સમજી લીજીએ, હાલશે ત્યાં? હાથી દાખલા જેવો જેલર સુપરિન્ટેન્ડન્ટ હશે ને તો ત્યાં ઓલો આમ ધરુજતો હશે. બંધનમાં છે, બંધનમાંથી મુક્તિ મેળવી છે તો એમ નહીં મળે. એ ઘરની અંદર જે લોકો રહેતા હોય એ લોકોએ વકીલ રોકવો પડશે, વકીલને ફી આપવી પડશે, વકીલને આખા સાચી ખોટી માહિતી પણ દેવી પડશે. અને પછી જ્યારે વકીલ પોતે જજની સામે, સામા પાર્ટીની સામે, એ પોતે તે વખતના સમયની અંદર બરાબરની આર્ગ્યુમેન્ટ કરે અને જજને કન્વિન્સ કરી શકે. બાકી નહીતર કે ના ના, જજને વકીલની શું જરૂર છે, અમને જ ખબર છે કે ખોટું છે આ બધું. ઓલો લોકોએ અમને દાજમાં અમારું ખોટું નામ લખાયું છે. તમે જઈને બોલો ને તો એ જજ સાંભળવાય તૈયાર ન થાય અને જજ તમને એનો નિર્ણય પણ ના આપે. પડીને જરૂર કોઈના વગર કોઈથી ચાલશે એવી વાત નક્કી નહીં કરી લેવાની. આ બધી સંસારિક દાખલાઓ આપીને હું તમને એના રસ્તે ચડાવવા નથી માંગતો. હું તમને એવા રસ્તે ચડાવવા માંગુ છું કે તમારા જીવનની અંદર આવો કોઈ પ્રશ્ન આવે ત્યારે એવા પરમ એકાંતિક સંત છે એ જ આપણા ઉપર કરુણા અને કૃપા કરી શકે છે. એ સિવાય આપણા જીવનની અંદર આપણી કોઈ ગતિમતી નથી. એટલે એ જે ભગવાનના ધામને પામવું એના માટે જન્મ અને મરણના ચક્કરાવામાંથી મુક્તિ મેળવવી, ફરીને જન્મ લેવો જ નથી. અને આપણે ત્યાં એવું કહેવાય છે કે જે કોઈ આ દુનિયાની અંદર વસ્તી વધારો થાય છે ને એનું કારણ શું છે? ગયા જન્મમાં મનુષ્ય જ હતા અને પાછા મનુષ્ય પણ બને. એનું કારણ એટલું જ છે કે એને વાસના રહી જાય, કાં તો ઘરમાં વાસના રહે, કાં તો પોતાના દીકરાઓમાં વાસના રહે, અને કાં તો ફિક્સ ડિપોઝિટ મૂકેલી હોય અને છોકરા આડી અવળી કરી નાખશે તો એના કારણે કરીને દીકરાને ત્યાં બાપ દીકરો બનીને આવે. આ ચક્કરાઓ ચાલુ જ છે. અને એના કારણે કરીને એના એ જ જીવ આવે છે કે જીવ અનંત છે, એની ના નથી. અન્ય યોનિની અંદરથી પણ મનુષ્ય યોનિમાં એના કંઈક સત્કર્મ હોય અથવા તો એના ભાગ્યમાં લખેલું હોય ત્યારે મનુષ્યનો દેહ એક જ વાર મળે છે. પણ મળ્યા પછી આપણી બધાની ખાટલે મોટી ખોટ જો કોઈ હોય તો આપણે વાસનિત બની જઈએ છીએ. એટલે યોગીજી મહારાજ પોતે વાત કરતા કે તમારા 50 વર્ષ પૂર્ણ થાય પછી આંકડો કયો આવે? 50નો આંકડો પૂરો થયા પછી 51. ઘરમાં જ રહેવાનું. કોઈ એવા તમારા સાપુતારાના કે પછી આ માઉન્ટ આબુના જૂના જંગલોની અંદર, જ્યાં જંગલો હોય ત્યાં આપણે જતું નથી રહેવાનું. 50 વર્ષ સુધી તમે જે કંઈ કારકિર્દી કરી લીધું, બરાબર છે. છોકરા મોટા થયા, પરણાવી દીધા, હવે એનું કામ એ સંભાળશે. આપણે એમાં કચકચ કરવી નહીં, માથું મારવા જવું નહીં. આપણે આપણો ટાઈમ બરાબર આપણા આત્માના કલ્યાણ માટે કાઢી લેવો. એ ક્યારે બને? તો ગુણાતીતાનંદ સ્વામી પણ પોતે કહે છે ને પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે નાનપણથી જ આપણે એ પ્રકારની મંદિરમાં જઈને સત્સંગ કરવાની ટેવ પાડી હશે તો થશે. તમે આટલાને બધાને ટેવ પડી છે શ્રાવણ મહિનાની તો આવો છો. બાકી બધા કાર્યકર્તાઓને મેસેજ કર્યા હતા. કાર્યકર્તાઓએ બધા જ હરિભક્તોના પોતાના વિસ્તારની અંદર એમને મેસેજ કર્યા હતા. પણ કંઈક આપણને એવું શું થાય, હવે આખો મહિનો છે ને, કાલ પૂનમ છે ને, રક્ષાબંધન છે ને, રજા છે, કાલ જઈશું. કાલ આપણા હાથમાં છે? આ બધા વિચારોની અંદર આપણે જ્યાં ત્યાં ભટકતા રહી છીએ. એટલા માટે આપણને રહેલી જે વાસના એ જ આપણને વિશેષ કરીને જન્મ ને મરણના ચક્કરાવામાં નાખે છે. પણ એમાંથી છુટકારો મેળવવા માટે એક જ રસ્તો, ભગવાન અને સંતની કૃપા થાય તો આપણે ભગવાનના ધામને પામી શકીએ. હવે આટલું બધું દૂર એવું જ બાહ્ય દ્રષ્ટિની વાત કરે છો, પણ જેને ભગવાન એક મોહે તો તુમ હી એક આધારા, કાગ કી નાવ કી ગતિ ભઈ મોરી, જહાં દેખું તહાં જલ નિધિ ખારા. એક જ વાત નિર્ણય ઉપર હોય, વ્યવહાર ચલાવે તો પણ ભગવાન જ ચલાવશે. છોકરાને સારું ભણાવો તો પણ ભગવાન જ કરશે. મહેનત એને કરવાની. અર્જુનને કૃષ્ણ ભગવાન સ્પષ્ટ કહે છે કે હે અર્જુન, કર્મ તારે કરવાનું છે,
ફળ તારે મેળવવું અથવા તો તું પ્રાપ્ત કરી લઈશ એવી વાત તારી પાસે નથી. અને એટલે જ લખ્યું છે કે માં ફલેશુ કદાચન કર્મણ્યેવ અધિકારસ્ત. તારો કર્મ કરવાનો અધિકાર છે, ફળ આપવું એ ભગવાનની ઈચ્છાની વાત છે. એટલે આપણા જીવનની અંદર આપણે કર્મ કરીએ, કહેતા ભક્તિ કરીએ, માળા કરીએ, સત્સંગ કરીએ, પણ ક્લિયર વાત સમજી લેવાની કે અહીંયા આગળ જ થોડા વર્ષો પહેલા એટલે લગભગ 1982ની સાલમાં અમે વિજાપુર તાલુકાના ગામડાઓની અંદર વિચરણ કરતા. એક લોદરા કરીને ગામ છે અને લોદરાની અંદર બલરામદાસ બાપુનો આશ્રમ છે. 1984ની સાલમાં એ પોતે અહીં આવ્યા હતા આપણી જન્મ જયંતિની સભામાં. તો એમના આશ્રમની અંદર અમે બાલારામ હનુમાનના દર્શન કરીને પછી અમે રેલવે સ્ટેશન ઉપરથી અમારે જવાનું હતું વિજાપુર. એટલે સ્ટેશન ઉપર અમે બેઠા હતા, ગાડીની રાહ જોતા હતા. ત્યાં 7-8 છોકરાઓ 12માની પરીક્ષા આપવા માટે વિજાપુર જવાના હતા. કારણ કે આમાં તો ભણતા હોય લોદરામાં, પણ કેન્દ્ર કોઈક બીજું પસંદ કરે એવું બનતું હોય. એટલે છોકરાઓ 12માના પરીક્ષાની આપવા માટે બેઠા હતા. અને છોકરાઓને મેં એ વખતે તો મારી ભર જુવાની હતી એટલે છોકરાઓ સાથે યુવકો સાથે મારે ગઠબંધન સારું હતું. એટલે છોકરાઓને ભાડું એનું નામ પૂછું, શું કરે છે, કેમ છે. એટલે મેં પૂછ્યું છોકરા શું કરો કે સ્વામી મેં 12માની પરીક્ષા આપવાના છે એટલે વિજાપુર જઈશ. કેમ? મેં કીધું તમારા પરીક્ષા આજે કયું પેપર છે? તો કે મેથેમેટિક્સનું. મેં કીધું તો પછી તમને કઈ આમ ટેન્શન જેવું લાગતું નથી? 12માની પરીક્ષા એટલે તમે યાદ રાખજો, જે ભણતા હોય એને ખબર પડે. આપણે તો 2 કે 3 કે 4 ભણીને નીકળી ગયા હોય, ધંધો ધમધમાટ હાલતો હોય અને ખાંડની ટ્રકો ઉપર ટ્રકો વેચતા હોય ને પૈસો આવ્યા જતો હોય એટલે આપણને લાંબી ખબર ના પડે. 12મા વાળા છોકરાને કેટલું ટેન્શન હોય. એ પાછા જ છોકરા બેઠા હતા ને મેં કીધું તમારે કઈ હાથમાં તમે ચોપડી બોપડી લઈને તમે ગણતરી કરો અને મેથેમેટિક્સની પરીક્ષા હોય, મેથ્સનું આ પેપર હોય તો તમારે બરાબર જરા તૈયારી કરો. મને કે સ્વામી બધી તૈયારી થઈ ગઈ છે. મેં કીધું આ સારું કે ભાઈ, આવા તો પહેલી વખત છોકરાઓ જોયા કે પરીક્ષા પહેલા બધી જ તૈયારી કરી લીધી હોય. તો મને શંકા ગઈ. મેં કીધું તમે શું તૈયારી કરી? મેં કે સ્વામી પેપર ક્યાં જવાના છે એ અમને ખબર પડે એટલે અમે બંડલ તૈયાર જ રાખ્યું છે, પપ્પાને લઈને ત્યાં પહોંચી જઈશું. શું કરશે? કદાચ સીએ બને તો પણ કોઈ કંપની વાળાનો સીએ નું એની પાસે કામ આપ્યું અને કંપની વાળાને ખાડામાં નાખે. તૈયારી તો સ્વામી કે એને એ પરીક્ષા આપતા પહેલા આ પ્રકારે ના કરાય. એ અહીંયા લાગવગ ચાલશે, ત્યાં નહીં ચાલે. ડોક્ટર સ્વામી એક બહુ સરસ મજાની વાત કરે છે કે જ્યારે ચંદ્રલોકની અંદર પહેલી વખત જનારા વૈજ્ઞાનિકો હતા એમને એના માટેનું ટેન્ડર બહાર, એનું શું કહેવાય, ફોર્મ ભરવાનું બહાર પડ્યું અને જાહેરાત બહાર પડી. જાહેરાતની અંદર 100 માણસોએ એ ફોર્મ ભર્યા. અરે ભાઈ, વગર પૈસે વગર ટિકિટે પૈસો ખર્ચવાનો નહીં અને ચંદ્રલોકમાં જવાનું હોય ને તે તો આપણે થોડા કઈ પાછા પડીએ એમ છીએ. ભાઈ ખેતરમાં તું કોદાળી લઈને એક વીઘો ખોદવું હતું ખોદી નાખ, પણ ચંદ્રલોકમાં જવું તારું કામ નથી, ત્યાં તો બુદ્ધિ વાપરવી પડે. તો એવા 100 જણાએ ફોર્મ ભર્યા અને ભર્યા પછી બધાને એક એકને ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા એટલે ધીરે ધીરે 2-3 જણાની બેન્ચ બેઠી હોય અને એકાદ જણો પૂછે કે ભાઈ તમે ફોર્મ ભર્યું ત્યાર પછી અહીં આવ્યા ત્યાં સુધીમાં ચંદ્રલોકમાં જઈને તમે શું કરશો, ત્યાં કેવી રીતે પહોંચશો, એનો કોઈ વિચાર કર્યો? કે ના, એ તો કઈ ખબર નથી, એવું તો કઈ વિચાર્યું નથી. અને આ લોકો જ્યાં આવ્યા હતા 100 જણા, અને ફર્સ્ટ ક્લાસ ઇન્ડિવિજ્યુઅલ બંગલો, 2 નોકર ચાકર, 2 રસોયા, અડધો કલાકે પૂછી જાય સાહેબ શું જમશો? ચા લેશો, કોફી લેશો, ઠંડુ લેશો, છાશ લેશો, દહીં લેશો, શું લેશો? જે લો એ તમે કયો બનાવી પી. અને ઘર કરતા બંગલા આટલા આલીશાન મોટા જોયા પછી તો એમાં વિચારમાં પડી ગયા કે મારું પણ છે ને કાંઈ. એમ પૂછતા 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 ગણાય કે અમે તો આવ્યા પછી આ મકાન જોઈને તો અમને તો એમ થઈ ગયું ને. એક જણા કે અમને તો અહીંયા ઘરે તો સવારે ચાનું કહી સાંજે 4 વાગે ચા થઈ હોય કે અહીં તો મારું અડધો કલાક થાય ને પૂછી જાય ને એ મોટા કપની અંદર આપી જાય. અમને તો એનો જ વિચાર આવ્યો મારું આ સારું હો. આમ વિચાર કરતા 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 3 જણા એ છેલ્લે પાસ થયા. એને પૂછ્યું કે જ્યારે અમે ફોર્મ ભર્યું ને ત્યારે અમે નક્કી કરી લીધું હતું કે અમે ચંદ્રલોકમાં પહોંચી ગયા છીએ.
પહોંચ્યા પછી 1 સેકન્ડ પછી ડાબો પગ ઉપાડવાનો, બીજી 2 સેકન્ડ પછી જમણો પગ ઉપાડવાનો અને નીચે ઉતરીને જે કંઈ સંશોધન કરવાનું એ કરવાનું. આવી પ્રકારના કંઈક એણે જવાબ આપ્યા. એ ઘરે હતા ત્યારથી એણે નક્કી કરી લીધેલા હતા અને એના કારણે કરીને 3 જણાને નક્કી કર્યા, નામ નક્કી કર્યા, બીજા બધાને તો એમનામ પાછા ઘરે ધકેલી દીધા. એમ આપણે સભામાં આવીએ પણ વિચાર કરીને આવો છો કે મારે અક્ષરધામમાં જવું છે. નાના હજી 2 છોકરાના લગ્ન બાકી છે. સ્વામી હમણાં પ્રાર્થના કરજો. એ આ જૂની આંખે નવું જોતા જઈ કે હવે નવું નજર જોવો છો, એમાં ક્યાં કઈ બાકી છે? અહીંયા આપણી તૈયારી આપણે અહીંયા જ કરવી પડશે. તમે એમ કહો ના એ તો ઉપર ગયા પછી થાય પડશે એમ દેવા છે. ભાઈ આ કઈ એવું નથી દુકાન કરીને હાલી તો ઠીક છે, નહીં હાલે બંધ કરી દઈશું, એમ થોડું હાલવાનું છે. અહીં તો એક સેકન્ડના લાખમાં ભાગનો પણ બુદ્ધિએ કરીને વિચાર કરવો પડે. આ લોકની અંદરથી ચંદ્રલોકમાં જવા માટે એ બુદ્ધિ ગમ્ય વ્યક્તિ આવો વિચાર કરે, એમ આ લોકની અંદરથી મુક્તિ મેળવવા માટે, પરમ મુક્તિ મેળવવા માટે, આત્યંતિકી મુક્તિ મેળવવા માટે, અક્ષરધામમાં જવા માટે કયો રસ્તો લેવો? તો ભગવાન અને સંતની કૃપા એ બહુ મહત્તમ કામ કરે છે. અક્ષરધામનું બીજું વર્ણન શ્રીમદ ભગવદ્ ગીતાને વિશે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું છે. મારે કોઈની ઊંચી આંગળી નથી કરાવી. તમે બધા હિન્દુ બેઠા છો, ઘણા ખરા એવા છે કે જેને ગીતા જોઈ જ નહીં હોય. પોતાના અંતરાત્માને પૂછો, અને કદાચ જોઈ હશે એ લોકો એ વાંચી નહીં હોય, અને કદાચ વાંચી હશે એને ખબર નહીં હોય કે આ શ્લોક ગીતામાં છે. કૃષ્ણ ભગવાન મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને સમજાવવા માટે હથિયાર લેવાની વાત નથી કરતા. અરે તું તો યોદ્ધા છો, તારી પાસે તો ગાંડીવ ધનુષ્ય છે, શા માટે તું ઢીલો પડી ગયો છું? માટે ઉપાડ. આખી 700 શ્લોકની અંદર એક પણ વખત કૃષ્ણ ભગવાને એનું પાણી નથી ચડાવ્યું. એને માત્ર ને માત્ર એ પોતે સ્થિર રહેવા માટે વાત કરી છે. તું યોગી બન, તું અક્ષર બન, તું બ્રહ્મ છો અને પુરુષોત્તમ નારાયણનો દાસ છું. તું ભગવાનને આશરે જા, તારા મનના માનેલા બધા જ કર્મો છોડી દઈ અને તું મારે એકને શરણે આવ. એવું તો એક વખત નહીં, 62 વખત 700 શ્લોકની અંદર લખ્યું છે. અને એ અર્જુનને કૃષ્ણ ભગવાન કહે છે કે ન તદભાસયતો સૂર્ય ન શશાંકો ન પાવકા યદ ગત્વા ના નિવર્તન્તે તદ્ધામ પરમં મમ ન તદભાસયતે સૂર્યો. બહુ સરળ સંસ્કૃતમાં લખાયેલું છે કે ત્યાં સૂર્ય અને ચંદ્રની ગતિ જ નથી. હવે વિચાર કરજો, આપણા આ એક બ્રહ્માંડ છે, એવા અનંત કોટી બ્રહ્માંડ છે, એવા અનંત કોટી સૂર્ય છે. આ બધી જ વાત પુરાણોની અંદર, શાસ્ત્રોની અંદર અને ભગવાન સ્વામિનારાયણે પોતે કહેલી છે. એ વાતને આજે વૈજ્ઞાનિકો પોતે પોતાના અનુભવ દ્વારા આકાશની અંદર જે નિહારિકાઓ છે એના વર્ણન સાથે પોતે આપણને સમજાવવાનો એની બુદ્ધિ પ્રમાણે પ્રયત્ન કરે છે. આપણે કેવું છે, શાસ્ત્ર કે એમાં ન માનીએ અને વૈજ્ઞાનિક કે એમાં માનીએ. શાસ્ત્ર કે એમાં આપણને વિશ્વાસ ન આવે ને ઘનશ્યામ બાબા કહેતા કે છાપામાં વિશ્વાસ આવે પણ બાપામાં વિશ્વાસ ન આવે. છાપામાં આવ્યું હોય ને જે લખ્યું હોય ને એટલે હા હો આવું જ હશે, એ અમે જાણતા હતા, એવો જ છે, એવું જ થાય. એટલે બિચારા એને ખબર નહીં હોય કાંઈ અને ખોટું છપાઈ ગયું હોય તો આપણે બધાને એમાં વિશ્વાસ છે. તો શાસ્ત્રની અંદર ભગવાન પોતે એમ કહે છે કે જ્યાં સૂર્ય ને ચંદ્રની ગતિ નથી, એટલે રાત્રિ પણ નથી ને અંધકાર દિવસ પણ નથી, એટલે 24 કલાક ભગવાનના તેજોમય તેજ વળી કરીને એ અક્ષરધામ દિદીપ્યમાન છે. અને એટલે જ લખ્યું છે કે મારું ધામ છે રે અમૃત અક્ષર જેનું નામ. ભગવાન સ્વામિનારાયણના બોલેલા શબ્દોની અંદર પછી કહે છે કે સર્વે સામરથી રે શક્તિ ગુણે કરી અભિરામ અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારણે જાય. ભગવાનના ધામની અંદર ભગવાનનો જ પોતાનો એવો દિવ્ય પ્રકાશ છે કે આ જે સૂર્ય
એક નહીં, કરોડ સૂર્ય અને કરોડ ચંદ્રના તેજ પણ ત્યાં ભગવાનના એક નાના એવા તેજની કિરણની પાસે એ ઝાંખા પડી જાય. જેમ આપણે જાણીએ છીએ કે રાત્રિ ક્યારે જાય છે, તો કે સૂર્ય ઉગે ત્યારે. પણ સૂર્ય ઉગે છે ત્યારે તારામાં પ્રકાશ ઘણો છે, પણ સૂર્યના પ્રકાશની પાસે તારા બધા લીન થઈ જાય છે, દેખાતા નથી. એમ આવું જે ભગવાનનું પરમધામ છે, તો પહેલું વાક્ય આપણને કહે છે કે ન તદભાસયતે સૂર્ય ન શશાંકો ન પાવક, કે ત્યાં આગળ કહેવા કે શશી પણ નથી, ચંદ્ર પણ નથી, અને ત્યાં અગ્નિ પણ નથી. અને પછી આગળ જતા આપણને કહે છે ન પાવક, કહે છે કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ્મમ, ત્યાં આગળ મારું ભજન કરનારો, મારા પરમ એકાંતિક સંતની સાથે આત્મબુદ્ધિ કરનારો એ ભક્ત છે, એ ક્યારેય પાછો પડતો નથી. એટલે ત્યાંથી આપણને વિચાર ન આવે કે નાના લાવો ને છોકરાઓ શું કરે છે, કંપની આંટો મારી આવી પછી પાછા આવીને માળા ફેરવા બેસી જઈશું, એવો વિચાર જ ન આવે. એની તૈયારી આપણે અહીંયા કરવાની છે. કે તમે કે નાના આપણને ભગવાન તેડવા આવે ત્યારે બેસી જઈશું ભેગા વિમાનમાં અને જતા રહીશું, જવાય? એક વખત ભગવાન સ્વામિનારાયણ વિમાન લઈને તેડવા આવ્યા. એક હરિભગતને કે હાલો તમને લેવા આવ્યો છું, તમે કહેતા હતા મહારાજ તેડવા આવજો, તો આવ્યો હાલો, કે હાલો મહારાજ તૈયાર જ છું, કે બેસી ગયા વિમાનમાં. વિમાનમાં બેઠા પછી એનું મન વિચારે ને ચકડોળે ચડ્યું કે મારું મહારાજે આ વિમાન લીધું તો ખરું, પણ મારા જમઈ કહેતા મારી દીકરી, એનું ખેતર છે, એને ખેતરની ઉપરથી જ ભગવાને વિમાન આમ ચાલાયું, અને પાછું આમ એકદમ નીચેથી દેખાય એવી રીતે, હાવ અધર નહોતા લઈ ગયા, આમ નીચેથી દેખાય. એમાં ઓલા જમઈ છે એ હાથીડું જોડતા હતા, આ બાજુનો બળદ બાંધે ત્યાં અહીંથી છૂટી જાય, ઓલો બાંધવા જતા આ બાજુ છૂટી જાય, અને કાંઈ મેળ પડતો નહોતો. અને આ ભાઈ જે અક્ષરધામમાં જવા માટે વિમાનમાં બેઠા હતા અને એવો વિચાર કરવા માંડ્યા, ત્યારે મહારાજે ધીરે રહીને જોડે હતા એ સંતને પૂછ્યું કે આપણા વિમાનની અંદર કંઈક ગંધાય છે, શું ગંધાય છે આ? અને ત્યારે મહારાજ ધીરે રહીને બોલ્યા કે આનું મન ત્યાં લાગ્યું છે. એટલે એટલી વારમાં મહારાજને કે ઓલા ભગત કે મહારાજ થોડી વાર પ્લેન ઊભું રાખો ને. કે કેમ? કે અમારો જમાઈ જો ને ક્યારના મથે છે, બળદ બંધાતા નથી, એક છોડે બીજો છૂટે, એક બાંધીને બીજો છૂટે છે, કે 2 મિનિટમાં બરાબર જોતર બાંધી આપું પછી આવતો રહું. એટલે ભગવાન તો ગયા, એટલે એને કીધું કે જાઓ જે આવો, તો ઓલા તો ગયા, ભગવાન ઉપડી ગયા. આટલો વિચાર પણ આપણને આ સંસારની અંદર પાછા જન્મ અને મરણના ચક્રાવામાં નાખશે. જ્યાં આગળ ગયેલો કદી પાછો નથી પડતો એવું પરમધામ એટલે શું? એટલે એ ધામનું વર્ણન આપણને આ અહીંયા આગળ કહેતા મહારાજ પોતે કહે છે. ગરડા પ્રથમ પ્રકરણના 71ના વચનામૃતની અંદર અમે અમારા અક્ષરધામને વિશેથી, અમારું અક્ષરધામ પાર્ષદ ઐશ્વર્ય મુક્ત મંડળ સહિત અહીં પધાર્યા છીએ. મૂર્તિમાન અક્ષર બ્રહ્મને સાથે લઈને આવ્યા. જે 1837ની અંદર ભગવાન સ્વામિનારાયણ છપૈયામાં પ્રગટ્યા અને 1841ની સાલની અંદર જામનગર જિલ્લાનું જોડિયા તાલુકાનું એક નાનું એવું ભાદરા ગામ, જેને અત્યારે આપણે ગુણાતીત નગર કહીએ છીએ, એ ગામની અંદર અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પ્રગટ્યા. પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં રહેનાર સ્વયં મનુષ્યાકૃતિ રૂપ આ લોકની અંદર પધાર્યા. તો મહારાજ કે અમે એને લઈને આવ્યા છીએ. અને એ વાતનો વધારે પુરાવો કરવા માટે મહારાજ આ તો 71ના વચનામૃતમાં કહે છે, પણ એના પહેલા 21ના વચનામૃતની અંદર મહારાજ પોતે કહી ગયા કે અક્ષરના 2 સ્વરૂપ છે. જો મહારાજ એવું નથી બોલ્યા કે પુરુષોત્તમના 2 સ્વરૂપ છે. શ્રીજી મહારાજના વચન ઉપર જો આપણે સત્સંગી હોઈએ, હું તો અખિલ સ્વામિનારાયણ સંપ્રદાય માટે વાત કરું છું, જેને જ્યાં શ્રદ્ધા બેઠી, જે સંપ્રદાયમાં બેઠી માળા કરતા હોય કરો, પણ આ વાત તો સમજ્યા વગર છૂટક્યો નથી. કઈ? તો પુરુષોત્તમના 2 સ્વરૂપ નથી, અક્ષરના 2 સ્વરૂપ છે. એવી વાત ભગવાન સ્વામિનારાયણ કરે છે. એક ધામ રૂપે કરીને એ પોતે ધામની અંદર જે અનંત મુક્તો
એક પગે ઊભા રહીને પુરુષોત્તમ નારાયણની આમ પ્રાર્થના, સ્તુતિ, વંદના, દર્શન કરે છે. એ ધામ, જે સ્થાન જેને કહેવાય, એ ધામ. અને બીજું જે મૂર્તિમાન સ્વરૂપે અમારી અખંડ સેવામાં છે. ભગવાન સ્વામિનારાયણના ઉત્તમ ભક્ત અક્ષર બ્રહ્મ છે. તમે જોજો 500 પરમહંસોની અંદર ઘણા બધા પરમહંસોના કોઈના 2 નામ છે, કોઈના 3 વ્યક્તિના એક જ સરખા નામ હશે. પણ તમને આખા 500 પરમહંસની અંદર ગુણાતીતાનંદ નામ માત્ર એક જ મળશે. અને મહારાજે અક્ષર બ્રહ્મને જ્યારે ડભાણમાં દીક્ષા આપી ત્યારે મહારાજ એવું બોલ્યા કે અમે અક્ષર બ્રહ્મને દીક્ષા આપતા અંતરની અંદર આનંદ અનુભવીએ છીએ. અને એમના દ્વારા આ પૃથ્વી ઉપર સદાય ભગવાનની ઉપાસનાનું, આત્યંતિકી મુક્તિનું, અક્ષરધામને વિશે પામવાનું, જન્મ ને મરણના ચક્રાવામાંથી મુક્તિ મેળવવાનું ભગીરથ કાર્ય એમના દ્વારા સતત ચાલતું રહેશે. આવો એક સંકલ્પ કરીને ભગવાન સ્વામિનારાયણ અક્ષર બ્રહ્મને સાથે લાવ્યા. હવે યાદ રાખવાનું, દરેક સ્વામિનારાયણ સંપ્રદાયના જુદા જુદા વિસ્તારની અંદર, જુદા જુદા વિભાગમાં સ્વામિનારાયણનું ભજન આપણે બધા કરીએ જ છીએ. પણ એ સ્વામિનારાયણ મંત્રને પણ જો સમજ્યા હોઈએ તો જ આપણને એનું જેમ છે તેમ મંત્રનો ફળ મળે. ભગવાન સ્વામિનારાયણ કહેતા નીલકંઠ વર્ણી મહારાજ જ્યારે રામાનંદ સ્વામીના આશ્રમની અંદર પધાર્યા નહોતા, તે વખતે એ રામાનંદ સ્વામીના આશ્રમની અંદર નારાયણનું ભજન થતું. બધા જ એકબીજાને સવારના પહોરમાં મળે ત્યારે જય નારાયણ, જય નારાયણ, જય નારાયણ, એટલે ભગવાનનું ભજન જ થાય છે. એમાં કંઈ ખોટું પણ નથી. તે વખતે આ નારાયણ શબ્દનો ઉચ્ચાર કરીને બધા બોલતા હતા. નીલકંઠ વર્ણી મહારાજ આવ્યા, ત્યાં આગળ રોકાયા અને રામાનંદ સ્વામીએ દીક્ષા આપી, એમને ધર્મધુરા સોંપી. રામાનંદ સ્વામી ધામમાં ગયા અને ધામમાં ગયા પછી એ ફણેણીની અંદર ભગવાન સ્વામિનારાયણે રામાનંદ સ્વામીના 13મા દિવસ પૂરા થયા અને 14માના દિવસે બધાને એમ કહ્યું કે અમે તમને એક એવો મંત્ર આપીએ છીએ, જે મંત્ર દ્વારા તમારે બધાએ એનું ભજન કરવાનું. અને ત્યારે તે વખતે સ્વામિનારાયણ ભગવાને કોઈ નવો મંત્ર નથી આપ્યો. આશ્રમની અંદર નારાયણ તો બોલાતું હતું, પણ આગળ સ્વામી શબ્દ લગાડ્યો. એટલે સંસ્કૃત જો કોઈ ભણેલું હોય તો સ્વામી ચ અસૌ નારાયણ, એટલે સ્વામી શબ્દ જુદો છે, નારાયણ શબ્દ જુદો છે. ઘણા બધા જૂના સંપ્રદાયની અંદર એવું કહે છે કે સ્વામી સહજાનંદ એવું બોલાતું. અમે પણ જ્યારે ભણતા ત્યારે ગુજરાતી ભાષાની અંદર એક પાઠ આવતો હતો, તે વખતે સ્વામી સહજાનંદ સમાજ સુધારક. એટલે બધો આમ ખબર વગર પોતાના જીવનની અંદર આવો એક સિદ્ધાંત એ સમજી રહ્યા કે સ્વામી એટલે સહજાનંદ સ્વામી, નારાયણ એટલે સહજાનંદ સ્વામી, અને સ્વામી એ જ સ્વામી શબ્દ એમ આગળ લગાડીને ચાલતું હતું. ભગવાન સ્વામિનારાયણે સ્વામી શબ્દ એટલા માટે મૂક્યો કે તમે જ્યારે સ્વામી રૂપ બનો, સ્વામી જુદા છે ને નારાયણ જુદા છે, પણ સ્વામી રૂપ બનો ત્યારે તમે નારાયણની ઉપાસના કરો. એમ અક્ષરની વાત જ્યારે આવીને ઊભી રહે છે, અક્ષરધામની વાત આવે છે, પુરુષોત્તમ નારાયણના ધામની વાત આવે છે. અને બધા જ એમ કહે છે કે જ્યારે કોઈ પણ હરિભક્ત ધામમાં જાય ત્યારે એમ કહે કે અમારા ફલાણા પરમ પૂજ્ય પિતાશ્રી અક્ષરધામ નિવાસી થયા, ફલાણા સંત અક્ષરધામ નિવાસી થયા. પણ અક્ષરને જો ન જાણ્યા હોય તો ક્યાં જવાનું? અધૂરું રહે. એટલે એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી પોતે આપણને એ સમજાવે છે કે ભગવાનના ધામને પામવા માટે પણ સંતની કૃપા જરૂરની છે. અને એટલે જ અક્ષર સહિત પુરુષોત્તમની વાત શાસ્ત્રોમાં લખેલી છે. મેં શરૂઆતમાં તમને કહ્યું હતું કે ભગવાન પોતે પોતાની જોડે પોતાના ઉત્તમ ભક્ત કે સંત અક્ષર બ્રહ્મને સાથે રાખે છે. અમદાવાદ કાળુપુર મંદિરમાં તમે દર્શન કરવા જાઓ તો ત્યાં નરનારાયણ પધરાવ્યા છે. નર કહેતા અર્જુન અને નારાયણ કહેતા કૃષ્ણ. તો કૃષ્ણ ભગવાન એકલા જ કેમ ન પધરાવ્યા ભગવાન સ્વામિનારાયણે? અને જોડે અર્જુનને શા માટે પધરાવ્યા? તો એમ ભગવાન સ્વામિનારાયણ કહેવા માંગે છે. શિક્ષાપત્રીની અંદર પણ આપણે બધા વાંચીએ છીએ, એમાં આવે છે કે અર્જુન એટલે કહેતા કે નરેશ સહિત નારાયણ હોય ત્યારે નરનારાયણ જાણવા, લક્ષ્મી સહિત નારાયણ હોય ત્યારે લક્ષ્મી નારાયણ જાણવા,
પછી સીતાએ સહિત રામ હોય ત્યારે સીતારામ જાણવા, પાર્વતી સહિત શંકર હોય તો શંકર પાર્વતી જાણવા. આ બધી આપણને બધાને કીધેલું. એ તો કોને ખબર નહોતી? એ ખબર જ હતી. વિશ્વની અંદર દરેક જગ્યાએ યુગલ સ્વરૂપની જ ઉપાસના કહેતા કે તમે એવા બનો તો તમને પુરુષોત્તમનો જેમ છે તેમ મહિમા સમજાય. ડોક્ટરને બીજા ડોક્ટરના મહિમાની ખબર હોય. આપણે તો વત્તાવાળી ચાલે, પ્લસવાળી એટેચી લઈને નીકળે તો ડોક્ટર જાય, ડોક્ટર જાય, ડોક્ટર જાય છે. અમારે ત્યાં સારંગપુરની બાજુમાં લાઠીદળની અંદર ડોક્ટર વામન રહેતા હતા. હવે તો આવડું ગામડાનું પિયુષ શું કહેવાય ને, પ્રાથમિક સારવાર કેન્દ્રમાં, અને એમાં બીએસસી ભણ્યા હશે કે નહીં ખબર નથી, બહુ ડિગ્રી શું હતી. પણ એ પોતે પહેલા શરૂઆતમાં ઘોડાગાડી લઈને બપોર પછી આમ ચારું આજુબાજુના ગામડામાં નીકળે અને આવે એટલે ડોક્ટર સાહેબ આવ્યા, ડોક્ટર સાહેબ આવ્યા, ડોક્ટર સાહેબ આવ્યા. પ્રારંભિક જે કે નાની મોટી દવાઓ આપવાની આપતા હતા, પણ એને ખબર પડે કે આ વ્યક્તિને કંઈક ગુમડું થયું છે, કંઈક વાગ્યું છે અથવા તો તાવ આવે છે તો એની નાની મોટી દવા કરે. પણ પિત્તાશયની કોથળીની અંદર પથરીનો દુખાવો ઉપડ્યો હોય તો થોડી વાર એ ઇન્જેક્શન આપીને શાંત કરી દે. પણ એની અંદર પડેલી, પિત્તાશયની અંદર પડેલી કોઈ પથરીને એ ભલે ડોક્ટર વામન પોતે દવા આપે ને શાંત થઈ જાય, પણ કાઢી ના શકે. એને કાઢવા માટે તો માસ્ટર ઓફ સર્જરી સર્જન જોઈએ. અત્યારે બધા લેસર કિરણ આવી ગયા છે, એના કરીને તોડી નાખે છે, પેશાબ માટે નીકળી જાય છે. પહેલા તો ચેકો જ મૂકવો પડતો હતો. બાપાને પણ પ્રમુખ સ્વામી મહારાજને બોલગેટરનું ઓપરેશન કરાયું, એ પથરી માટે તેને કરાવવું પડ્યું ને કાઢી નાખવું પણ પડ્યું. તો મારે કહેવાનો અર્થ કે એ ડોક્ટર પણ એ ડોક્ટરને ખબર પડે કે આ રોગ માટે તેને આવા જ ડોક્ટરને મળવું પડે તો જ આનો નિકાલ આવે. એમ આપણે આપણી રીતે ખબર ના પડે. એટલે પુરુષોત્તમનો મહિમા સમજવો હોય તો અક્ષર રૂપ બનવું પડે. એ અક્ષરધામમાંથી પધારેલા પુરુષોત્તમ નારાયણનો આ રદગદ અભિપ્રાય ને સિદ્ધાંત છે. એક વસ્તુ યાદ રાખજો, સિદ્ધાંત એટલે શું? 2 બરાબર વત્તા 2 એટલે બરાબર 4 થાય. આમાંથી બેઠેલો કોઈ એમ કે મારે 4 નહીં, મારે 5 કરવા છે, તો ભાઈ એક ઉમેર તો 5 થાય. બાકી તું તારી રીતે એમ કે 2 વત્તા 2 4 કરે, 5 નહીં જ થાય. ગમે એટલો ભણેલો અભણ હશે તોય નહીં થાય. એ સિદ્ધાંત કહેવાય. એમ તમે અક્ષરરૂપ બનો તો જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય. આ વાત તો ભગવાન કૃષ્ણ પરમાત્માએ અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધી. લો, આ સિદ્ધાંત 5000 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા એના પહેલા લખાઈ ગયેલો છે. અને લોયાના એક વચનામૃતની અંદર મહારાજ પોતે બોલ્યા કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરામ. બ્રહ્મરૂપ બન્યા વગર પુરુષોત્તમ નારાયણની ભક્તિનો અધિકાર જ પ્રાપ્ત થતો નથી. હા, મેં આ પ્રશ્ન મહંત સ્વામી મહારાજને પૂછેલો કે તો અમારું શું થાય? અમે બ્રહ્મરૂપ નથી બન્યા. ત્યારે મહંત સ્વામી મહારાજે જવાબ આપ્યો કે આપણને જ્યારે બ્રહ્મ સ્વરૂપ, એકાંતિક પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ મળ્યા અને એની સાથે આપણે આત્મબુદ્ધિ કરી એટલે આપણે બ્રહ્મ સ્વરૂપના માર્ગે ચાલ્યા એટલે આપણને કોઈ વિઘ્ન નહીં આવે. જેમ દાખલા તરીકે રિલાયન્સના શેર કોઈની પાસે હોય અને પછી રિલાયન્સ જેટલો નફો કરે એમાં તમારો હિસ્સો કરો કે નહીં? તમને મળે કે નહીં? તમારું સૂચન ત્યાં ન ચાલે, પણ તમને તમારો શેર સર્ટિફિકેટ તમારી પાસે છે તો તમને મળે. એમ આપણે જ્યારે એવા ગુણાતીત સત્પુરુષ અક્ષર બ્રહ્મની સાથે જોડાયા છે ત્યારે આપણે એ માર્ગે ચાલ્યા. એટલે ઘણી વખત તમારા ઘરે આવે કોઈ કે ભાઈ ફલાણા ભાઈ ક્યાં ગયા? તો કે એ તો ગયા કલકત્તા. તે હજી તો અમદાવાદ અથવા તો મહેસાણાના રેલવે સ્ટેશન ઉપર ગાડી આવે એની રાહ જોઈને બેઠા છે અને ઘરના બોલે શું? કલકત્તા ગયા. પણ ઘરથી નીકળીને કલકત્તા જવા માટેનું પ્રયાણ કર્યું છે. એ શરૂઆત થઈ ગઈ. આજે દુનિયામાં એવો વર્ગ ભગવાનને ભજવા વાળો છે છતાં પણ આ વાત નથી સ્વીકારતા. અમે મહારાજ અને મુક્ત બેની જ વાત છે, અક્ષરની વાત તો છે જ નહીં. અને પાછા બોલે શું કે અક્ષરધામમાં ગયા. એટલે જ્યાં જવાનું છે એ અક્ષર બ્રહ્મને નહીં ઓળખો તો ત્યાં તમને અંદર કોણ ગરવા દેશે? આજે બધી જગ્યાએ તમે જોવા જાઓ ને તો બધાના સોસાયટીની અંદર બોર્ડ મારેલું હોય
બેલ મકવાન હોય અથવા તો કૂતરા લોકો રાખતા હોય, અજાણો કોક આવી ન જાય. તમારા ઘરમાં કોક અજાણો આવી ન જાય, એ તો અહીંયા ને અહીંયા ફરતા હરતા હોય. એટલે અક્ષરધામમાં એમ થોડું છેટું પડ્યું છે કે હાલો અહીંયા સ્કૂટરની કિક મારશું જતા રહીશું. ત્યાં તો તમારે અક્ષર બ્રહ્મને જેમ છે એમ જાણવા પડે, એની કૃપા પ્રાપ્ત કરવી પડે, તો જ પુરુષોત્તમના ધામને પમાય. એટલે આવી એક અદ્ભુત વાત પણ એ આપણને સરળ બતાવે છે. આખો પોણા કલાકનો મારો આ પ્રવચનનો સમય એક તમને અક્ષરધામમાં જવા માટે કેટલું ગહન છે પણ કેટલું સરળ એ ભગવાન સ્વામિનારાયણે આપણને કરીને આપ્યું છે કે એવા પરમ એકાંતિક સત્પુરુષની સાથે આપણી દ્રઢ આત્મબુદ્ધિ ગરડા પ્રથમ પ્રકરણનું 54મું વચનામૃત, દેહ અને દેહના સગા સંબંધીને વિશે જેવી આપણને દ્રઢ આત્મબુદ્ધિ છે, એવી આત્મબુદ્ધિ ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષને વિશે થાય તો તસ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવ્રતમ, તમારો મોક્ષનો દરવાજો ખુલી ગયો. આપણા જીવનની અંદર ભગવાનની નજીક પહોંચાડવામાં મોટામાં મોટું કાર્ય જો કોઈ કરી શકતું હોય તો એ ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ છે. એને જેટલું આપણે જીવનની અંદર દ્રઢ કરશું એટલું જ આપણા જીવનની અંદર આપણને પ્રગતિ થશે. ભગવાન સ્વામિનારાયણે ગરડા મધ્ય પ્રકરણના 21ના વચનામૃતની અંદર વાત કરતા કહ્યું છે કે જેટલો ભગવાનનો પ્રૌઢ પ્રતાપ છે એનું એવું ને એવો જો પ્રૌઢ પ્રતાપ ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષનો છે એ વાતને સમજાવે છે કે જેટલો રાજાનું રાજ અને રાજાની સત્તા ચાલે એટલી રાણીની પણ સત્તા ચાલે. એમ એવા પરમ એકાંતિક સત્પુરુષ છે એ ભગવાનના પ્રતાપ વડે કરીને, ભગવાનની મરજી વડે કરીને, ભગવાનની આજ્ઞા વડે કરીને એમના દ્વારા નાના મોટા દરેક વ્યક્તિના જીવનની અંદર એ અક્ષરધામને પામી શકે એવી શક્તિ પોતે ધરાવે છે. અને એમાં જ આપણને વિશેષ વાત કરતા આગળ કહે છે કે જેમ પૂર્વે જે ભગવાનના અવતારો થયા, ભગવાનના સંતોને પરમહંસોને ભક્તો થયા, એનો આપણે જ્યારે આખ્યાન દ્વારા લાભ લઈએ છીએ ત્યારે આપણને અંતરની અંદર એના મહિમામાં કોઈ બાંધછોડ કરવા આપણે તૈયાર થતા નથી. પરંતુ એ જેમ એવો મહિમા છે એવો જ પ્રત્યક્ષ ભગવાન અને એમના અખંડ ધારક ગુણાતીત સત્પુરુષનો જો મહિમા સમજીએ તો આપણને મુદ્દો હાથમાં આવ્યો. આ વાત આજે સમજો કે લાખ વર્ષે સમજો, આ જન્મે સમજો કે લાખ જન્મે સમજો, પણ સમજ્યા વગર છૂટ્યો નથી. એ વાત વાસ્તવિક આપણને સમજાવે છે. એટલે મહારાજના વચન પ્રમાણે સદગુરુ નિષ્કળાનંદ સ્વામી આપણને એવા પરમ એકાંતિક સંત, એના દ્વારા આપણે આપણા જીવનની અંદર પુરુષોત્તમ નારાયણના ધામને પામી શકીએ એની અદ્ભુત વાતો આપણે ગઈકાલે સાંભળી. ત્યાર પછી આગળ નિષ્કુળાનંદ સ્વામી પોતે લખે છે કે સંત કૃપાએ સદમતી જાગે અને સંત કૃપાથી સદગુણા, સંત કૃપા વિના સાધુ થા કહો ને પામ્યા કોણ. આ પંક્તિ આજના દિવસને અનુરૂપ પંક્તિ નિષ્કુળાનંદ સ્વામી લખે છે. અહીંયા આગળ આપણને એવું કહેવા માંગે છે કે સંતની કૃપા થાય તો સદમતી જાગે. એના સંદર્ભની અંદર એક વાત આપણે યાદ કરીએ. મૂળાક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે એમની વાતની અંદર લખ્યું છે કે આ હાથ છે એ પાપણની રક્ષા કરે, મા બાપ છે પોતાના દીકરાની રક્ષા કરે, રાજા છે એ પ્રજાની રક્ષા કરે. એમ ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ છે
એ આપણને માયામાંથી છોડાવીને પરમપદના અધિકારી બનાવે, એટલે એમાં આપણી રક્ષા કરે છે. આજે બધા જ રક્ષાબંધનનો મહાપવિત્ર દિવસ છે, એટલે બધા જ કાંડા ઉપર પોતાની બહેનની પાસે રાખડી બંધાવશે. અહીંયા આગળ પણ પૂજ્ય કોઠારી સ્વામી આયોજન કર્યું છે. દરેક હરિભક્તોને, દરેક સંતો રાખડી બાંધશે. તો એ રક્ષા કવચ માત્ર સૂત્રની દોરી અને એની અંદર રહેલું ફૂમતું નથી. જે રક્ષા કવચ છે, રક્ષા સૂત્ર છે, એમાં ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ છે. માણસ પોતાની રીતે પોતાના બાહુબળ વડે કરીને ક્યારેય પણ સમુદ્ર તરી શકે નહીં. પણ નૌકાની અંદર બેસી જાય તો શાંતિથી ઢેબરા ને સૂકી ભાજી ને સુખડી ખાતો ખાતો સામે કિનારે પહોંચી જાય. એમ સત્પુરુષ છે આપણી રક્ષા કેવી રીતે કરે છે? તો કે મને અને તમને જેમ છે તેમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો યથાર્થ મહિમા સમજાવીને આપણને રક્ષાના માર્ગે લઈ જાય છે. આપણા અંતરની અંદર દ્રઢાવ કરે છે કે આ મને મળ્યા જે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ છે. હું એમને શરણે આવ્યો છું અને શરણે આવ્યાનું રક્ષણ કરવું એક આપણી લૌકિક દ્રષ્ટિએ પણ એવું કહેવાય છે કે રાજાને શરણે ગમે તેવો વ્યક્તિ આવે, શરણાગતિ સ્વીકારી લે તો એ રાજા પોતાના રાજ્યની અંદર રાખે. આપણે ભાગવતની વાત જાણીએ છીએ કે પરીક્ષિત રાજાને ત્યાં આગળ કળિયુગ પોતે આવીને ઊભો હતો અને તે વખતે પોતાની પાસે રહેલા ખડગ વડે કરીને ધર્મના 4 પગ છે, એમાં 3 પગ તો 3 યુગની અંદર કપાઈ ગયેલા. એક માત્ર ને માત્ર સત્યનો પગ હતો ને સત્યની ઉપર એ ધર્મનું સ્વરૂપ એ બળદ પોતે ઊભો હતો અને એને કાપવા માટે તૈયાર થાય છે. પૃથ્વી છે એ ગાય છે, પૃથ્વીનું સ્વરૂપ છે અને ગાય પણ આક્રંદ કરીને રડે છે ને ત્યારે તે વખતે પરીક્ષિત રાજાને મનમાં દુઃખ થયું કે જેનું મારું ગર્ભની અંદર રક્ષા કરી છે એવા પરમાત્માની કૃપાથી હું જીવતો છું, તો મારા રાજ્યની અંદર આવો કોઈ શુદ્ર પુરુષ, આવો કલહ કરનારો કલિયુગ એ આવી રીતે ધર્મને અને પૃથ્વીને હેરાન કરે, મારાથી જોયું ન જાય. એટલે પરીક્ષિત રાજા પોતાની પાસે રહેલી તલવાર ભેટમાંથી બહાર કાઢી અને મારવા માટે જાય છે. મારવા માટે કળિયુગને. કળિયુગ સમજી ગયો કે હવે અહીંયા મારું નહીં ચાલે. જો યાદ રાખજો, જ્યાં ભગવાનનો ભક્ત છે, જેને ભગવાનનો આશરો છે, ત્યાં કદી પણ કળિયુગ ફાવવાનો નથી. આપણા નાના મોટા ઘરની અંદર કળિયુગનો અર્થ એ થાય છે કલહ, કહેતા ઝઘડો, અને ઝઘડો થાય છે એનું મોટું કારણ કહે તો આપણા વ્યક્તિગત જીવનની અંદર પડેલા સ્વભાવ પ્રકૃતિ સામસામા અથડાય છે અને અથડાય છે એટલે ઝઘડો થાય છે. તમને ખબર જ છે, તમારા ઘરની અંદર ઇલેક્ટ્રિકનો સપ્લાય આવે ત્યારે જોડે 2 વાયર આવે છે, પણ એ ભલે કદાચ અડીને હોય પણ એની ઉપર પ્લાસ્ટિકનું પડ હોય ને તો કંઈ વાંધો નથી આવતો. પણ એ 2 પ્લાસ્ટિકની પડની વચ્ચેમાંથી જે તાંબાનો તાર નીકળે છે એ એકબીજા ભેગા થાય એટલે તણખા ઝરે, ફ્યુઝ જતા રહે, લાઇટ ન ચાલે, પંખો ન ચાલે, ટ્યુબલાઇટ ન ચાલે, એસી ન ચાલે, તણખો ઝરે છે. એનો વ્યક્તિગત એકબીજાની સાથે અથડાય છે. ત્યારે એવા જે સ્વભાવ છે એ સ્વભાવ જીવનની અંદર આપણને બધાને દુઃખી કરી નાખે છે. એટલે યાદ રાખવાનું, પરીક્ષિત રાજા જ્યારે મારવા તૈયાર થાય છે ત્યારે કળિયુગ શરણે આવી જાય છે. શરણે આવે છે એટલે રાજનીતિનો ધર્મ થાય છે કે શરણે આવનારને એણે પોતાના રાજ્યની અંદર રહેવા માટેનું સ્થાન આપવું પડે. આપણા ભારત વર્ષની અંદર પણ જુદા જુદા પ્રાંતોની અંદર જ્યારે કંઈક આવી આપત્તિ આવી હોય ત્યારે તે પ્રાંતની અંદરથી ભાગીને ભારત સરકારને શરણે આવે છે. ત્યારે ભારત સરકાર પણ બહુમતીથી નિર્ણય લઈ અને ભારતની અંદર રહેવા માટે એને યોગ્ય સ્થાન આપે છે. તો શરણે જઈએ તો આપણું ભગવાન રક્ષા કરે. એ શરણે જવા માટેની વારંવાર વાતો શાસ્ત્રો આપણને પોકારીને કહે છે.
અને છતાં પણ કહે છે કે આપણે જીવનની અંદર જ્યારે સાંભળીએ ત્યારે યાદ રહે છે, પણ જ્યારે પાછા પોતાના ઘર વ્યવહાર સંસારના કામમાં ચડી જઈએ છીએ ત્યારે ભલે ભૂલાઈ જાય છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાના જીવનનો એક પ્રસંગ નોંધે છે કે નાના હતા ત્યારે એના ગામની અંદર એક આવો પાણીનો કૂવો હતો, અને કૂવાની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ચારે બાજુથી માટી ઉડે, ચારે બાજુથી ફોતરી ઉડે, છેપટ ઉડે, એટલે એના કારણે કરીને પાણી ઉપર ચારે બાજુ શેવાળ બાજી ગઈ હોય, જેને લીલ કહેવાય. તો નાના હતા ત્યારે એમને વિચાર આવ્યો કે લાવો આપણે જોઈએ તો ખરા આમાં આપણું મોઢું દેખાય છે કે નહીં, કારણ કે પહેલા કોઈ આવા અરીસા નહોતા. એટલે ત્યારે એ મૂળજી ભક્ત પોતાના મિત્રોની સાથે જઈને દેખાતું નથી એટલે એક કાંકરો નાખે છે અંદર. જેવો કાંકરો નાખે એટલે પાણીના તરંગ વહેતા થાય, તરંગ વહેતા થાય એટલે કચરો બધો બાજુમાં સાઈડ ઉપર જતો રહ્યો, સાઈડ ઉપર જતો રહ્યો એટલે મુખારવિંદ એટલે કહેતા કે મોઢું દેખાવા માંડ્યું. પણ આપણે જાણીએ છીએ કે જ્યાં સુધી કાંકરો પડ્યો ત્યાં સુધી, પણ જેવું પાછું પાણીના તરંગ બંધ થઈ ગયા એટલે વળી પાછું હતું એમને એમ બધો જ કચરો યોગ્ય જગ્યા ઉપર ગોઠવાઈ જાય ને જાણે કૂવામાં પાણી છે જ નહીં. એમ આપણે પણ વારંવાર સત્સંગ રૂપી એક કાંકરો તમને મને બધાને પડે છે ત્યારે આપણને એમ થાય છે કે નાના વાસ્તવિક વાત સાચી છે, ભગવાન ભજવા જેવા છે, ભગવાનને શરણે જવા જેવું છે. અને યાદ રાખીએ સાચી રક્ષા તો ભગવાન સિવાય બીજો કોઈ નહીં કરે. પણ જ્યાં પાછા સંસાર વ્યવહારની પ્રવૃત્તિમાં પડી જાય છે ત્યારે ભગવાન ભૂલાઈ જાય છે. આપણે જ પોતે કરતા છીએ, હું હો તો થઈ શકે, મારાથી જ ચાલે, મારા વગર ઘરમાં ન ચાલે, હું ન હો તો પછી પાછળ શું થશે, આવા એક વિટંબણાની અંદર આપણે બધા રાચતા હોઈએ છીએ. પણ એટલું યાદ રાખવાનું કે આપણને ભગવાન અને સંત મળ્યા છે એટલે આપણા જીવનની અંદર આપણી રક્ષા કરશે. એ રક્ષા એટલે આપણે એ વિચારવાનું છે કે આ લોકની અંદર આપણા ચશ્માનું પાકીટ ખોવાઈ જાય અથવા તો રૂપિયા 2, 5, પછી 50 રૂપિયાનું પાકીટ ખોવાઈ જાય અને પાછું મળી જાય, એને રક્ષા તો કહેવાય, ના કહેવાય એવું નહીં. પણ એ તો તમારા પ્રારબ્ધની અંદર જવા માટેનું લખ્યું છે તો જતું રહેશે, આવવા માટેનું લખ્યું છે તો આવી જશે. સાચી રક્ષા તો ભગવાન અને સંત આપણી કઈ કરે છે તો આપણને કહે છે કે આપણા સ્વભાવમાંથી મુક્તિ અપાવી દે. એટલે ઘરની અંદર અક્ષરધામ, જ્યાં આગળ કોઈ પણ પ્રકારનો માયાનો ભાવ નથી, સ્ત્રી પુરુષનો ભાવ નથી, સ્વભાવ પ્રકૃતિ અથડાતા જ નથી, બધા જ એકબીજાના દિવ્ય ભાવનો મહિમા સમજીને, ભગવાનના સંબંધનો મહિમા સમજીને અતિ આનંદની અંદર એ ભગવાનની મૂર્તિનું સુખ લેતા હોય છે. એની એ જ વાત આપણે અહીંયા લેવી પડશે. એ લઈશું તો જ આપણને આપણા જીવનની અંદર આ સત્સંગ થયો ને એનું ફળ આપણને પ્રાપ્ત થયું કહેવાય. એટલે એટલા માટે અહીંયા આગળ આપણને કહે છે કે જો સંત કૃપા કરે ને તો સદમતી જાગે. હવે આ બહુ સમજવા જેવી બાબત છે કે આપણે બધા આપણી રીતે નક્કી કરી જ લઈએ છીએ કે મારા જેવો સદમતી વાળો કોઈ, સદમતી એટલે બુદ્ધિ, વિચાર, આપણે જે કંઈ ગણીએ તે સારા વિચાર વાળો હું વ્યક્તિ છું. પણ ખરેખર આપણે લેવલને આપણે પૂર્ણ માની લઈએ છીએ. પણ ભગવાન અને સંતની કૃપાથી જ્યારે સદમતી જાગે ત્યારે એ કેવી રીતે સદમતી જાગે છે એના માટે આપણને સમજાવે છે કે વ્યક્તિના જીવનની અંદર રહેલી કુમતીને કાઢીને સદમતી આપે ને એ સાચી સદમતી. કુમતી એટલે આપણને એમ સમજાવે છે કે કોલસાનો રંગ કાળો છે પણ એ કાળાને ધોળું કરી બતાવે તો સમજી લેવાનું કે એની સદમતી થઈ. એમ કહેવાય છે કે મીઠાની અંદર ખારાશ છે, પણ આપણે જૂના જમાનાની અંદર વડાગરું મીઠું આવતું હતું, ગાંગડા જેવું. સાકરનો ગાંગડો ને મીઠાનો ગાંગડો સરખો લાગતો હતો રંગે રૂપે કરીને બધી જ રીતે. પણ કહે છે કે મીઠામાં ખારાશ છે અને સાકરમાં ગળપણ છે, પણ મીઠાને ગળપણમાં પરિવર્તિત કરવો ને એનું નામ સદમતી છે. કંઈક પૂર્વજન્મના પુણ્ય પ્રતાપ વડે કરીને બહુ શાંત ને એકાગ્ર ચિત્તવાળી કોઈ વ્યક્તિ આ લોકની અંદર હોય એ સદમતી વાળી કહેવાય. પણ વાસ્તવિક સંતની કૃપાનો પ્રભાવ કેવો છે કે એ જીવનની અંદર એ વ્યક્તિને પોતાના જીવનની અંદર આવા પ્રકારના સ્વભાવ પ્રકૃતિથી એ પોતાના જીવનમાં રહેતો હોય એને
એ એવી રીતે સાકર જેવો ગળપણવાળ બનાવી દે અને કોલસાને સરસ મજાના દૂધ જેવો સફેદ બનાવી દે. એ કામ કોણ કરે? તો અહીંયા આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે સંતની કૃપાથી થાય. કુમતી એ આચાર વિચાર એના ખરાબ હોય, રહેણી કરણી એની ખરાબ હોય, મર્યાદા લોપીને ચાલતો હોય. કુમતી વાળો જે વ્યક્તિ છે એના જીવનની અંદર મર્યાદા જેવું કાંઈ હોય જ નહીં. એવા વ્યક્તિને જ્યારે સત્પુરુષ કૃપા કરે એ ત્યારે પોતાના જીવનની અંદર એ કેટલો બધો આગળ જઈ જાય છે. 1985 સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ જ્યારે 59 દિવસનો ઉજવ્યો, ઘણા લોકોના મનની અંદર પ્રશ્ન થતા હોય છે કે આટલા બધા પૈસા, આટલો બધો ખર્ચો, આ બધું કરવાની શી જરૂરિયાત? તો વાત વાસ્તવિક છે કે કોઈ પણ વ્યક્તિ ધંધો કરતો હોય તો એમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવું જ પડતું હોય છે. તો એ કરવાની શી જરૂરિયાત છે કે ભાઈ ધંધાની અંદર પ્રગતિ થાય, આર્થિક પાસું આપણું સબળ થાય, એના માટે લોકો રોકાણ કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ બગાડતા નથી, પણ આવેલા એ તમામ નાના મોટા ભાવિક ભક્તોની જે કંઈ નાની મોટી સેવા છે એ સેવાની એનો સદુપયોગ કરે છે. તો એ 85 સમયની અંદર 59 દિવસના ઉત્સવની અંદર બહુ જ મોટા મોટા મહાનુભાવો પધાર્યા છે. આમ જનતાની અંદરથી લોકો ગામડામાંથી પણ આવ્યા છે. રોજનું 1.5 લાખ માણસ નગરની મુલાકાત લે. એ આપણે વિચાર કરી છીએ કે અત્યારે સમયની કટોકટીના ટાઈમની અંદર લોકો સમય કાઢીને આવે છે. કેટલાક તો પછી પોતાના બાળકોને જ્યાં બાલ નગરી હતી એની અંદર નાના મોટા રમાડવા માટેના સાધનો હતો એ રમાડવા લાવ્યા હોય, પણ એના કારણે કરીને આવે નગરની આવી પવિત્ર ભૂમિની અંદર ભગવાનના મંદિરના દર્શન કરે, જીવન ઉત્કર્ષ પ્રદર્શન નિહાળે અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા પરમ એકાંતિક સંતના એને દર્શન થાય તો એના જીવનની અંદર એને સદમતી જાગે. કુમતી જેને કહેવાય કે ટળી જાય. તો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ કાર્ય કરે છે. ત્યાં એક વ્યસન મુક્તિ યજ્ઞ રાખવામાં આવેલો. એ યજ્ઞની અંદર જેટલા લોકો આવે તે બીડી, તમાકુ, 135નો મસાલો કે જે કંઈ નાના મોટા ફાકી કે ઊંચે લોગ ઊંચે પસંદ જે હોય બધું જ ત્યાં છોડીને જાય છે. હજારોની સંખ્યામાં લોકોએ વ્યસન મુક્તિ યજ્ઞની અંદર એમણે પોતાનું આ વ્યસન છોડ્યું. અને છોડ્યું એની સાથે પ્રમુખ સ્વામી મહારાજે એક એવો યજ્ઞ આરંભ્યો હતો કે આ વ્યસન છે ને એ આપણા જીવનની અંદર કોઈકના સંગ વડે કરીને આપણી પોતાના અંતરની અંદર આવા નીચા પ્રકારના પંચ વિષય ભોગવવાની આપણને અતિશય લુલુપતા જાગી હોય અને એના કારણે કરીને એવા બંધાઈ ગયા હોય એ આપણાથી ક્યારેય પોતે પ્રયત્ન કરી તો પણ કદી ના છૂટે. એ સત્પુરુષની કૃપાથી છૂટી જાય. એટલે મીઠા જેવા ખારા જીવને આવા સાકર જેવા ગળા બનાવી અને ભગવાનનો ભક્ત બનાવે. એવી પ્રકારના ઘણા બધા નિયમો લોકોએ લીધા. સ્વભાવ તો કંઈક જુદી જુદી પ્રકારના હોય છે. એમાં એક ભાઈ પોતે ત્યાં આવ્યા ને એને પૂછ્યું કે તમારે કોઈ વ્યસન છે? તો કે ના, વ્યસન નથી. તો કે તમારે બીડી, સિગારેટ, તમાકુ, ગુટકા કાંઈ જ નથી. તો તમે આવ્યા છો કેમ? તમને અહીંયા આગળ વ્યસન મુક્તિ યજ્ઞની અંદર જાય કોણ? દવાખાને કોણ જાય? તો કે જેને કાંઈક નાનો મોટો રોગ છે એ દવાખાને જાય. અને કદાચ કોઈક બીજો હાજો જાય તો એનું કારણ એ હોય કે પોતાના સંબંધી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે, એટલે એને મોઢે થવા માટે, એને મળવા માટે, એને હૂંફ આપવા માટે કાંઈ જરૂર નથી કે જો રાતનું જાગવું હોય તો એમ આવશું, એ મળવા માટે હાજો માણસ જાય છે. તો અહીંયા આગળ આવા વિશ્વ શાંતિ યજ્ઞની અંદર, વ્યસન મુક્તિ યજ્ઞની અંદર આવનાર વ્યક્તિએ એટલું જ કીધું કે અત્યાર સુધી મારો પોતાનો ઘરે ઘરે દૂધ પહોંચાડવાનું કામ હતું. એ હું કામ કરતો હતો, પણ પૈસાની અતિશય લોભની આસક્તિના કારણે કરીને દૂધની અંદર 20-25% જેટલું પાણી ઉમેરી દઉં એટલે એટલું મારું લીટર વધે. લીટરના ભાવ, દૂધના ભાવે મને પાણીના પૈસા મળે. આવા એક વિચારની અંદર રાચતો હતો. પણ પ્રમુખ સ્વામી મહારાજ જેવા સત્પુરુષે
આવો એક અદ્ભુત યજ્ઞ આદરો છે, તો મારે આ જે કંઈ હું પ્રવૃત્તિ કરું છું એને મારે છોડી દેવી છે અને ગ્રાહકને ચોખ્ખું દૂધ આપવું છે. આ સ્વભાવને છોડાવો ને. આજે આપણે ઘણી બધી જગ્યાએ સંતો વાત પણ કરતા હોય છે કે જો ખરેખર તમે પ્રમાણિકપણે ધંધો કરતા હોય ભેળસેળ વગરનો, તો ભગવાન તમને અન્ન વસ્ત્ર અને આબરૂએ કરીને ક્યારેય દુઃખી નહીં થવા દે. પણ જ્યારે આપણે ભેળસેળમાં ભળીએ છીએ ત્યારે એમાંથી થયેલા આવેલા આપણને મળેલી રકમ એ ક્યારે પણ ભેળસેળમાં જ જશે. એનું કંઈ મારે વિસ્તૃત વર્ણન કરવું નથી, પણ એમ આવી પ્રકારના સ્વભાવને પણ આવા સંતની કૃપાથી આ પ્રમાણે મૂકી શકાય છે. અને એ આ ઉત્સવની અંદર એક બહુ જ મોટું કાર્ય થયું હોય તો પ્રમુખ સ્વામી મહારાજે આફ્રિકાની અંદર રહેતા જસપ મટોરિયા હતા, ત્યાંના મિનિસ્ટર. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ 1985ની સાલની અંદર આ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવના ઉદ્ઘોષ નિમિત્તે તમામ દેશોની અંદર વિચરણ કરેલું, ત્યારે જસપ મટોરિયાને પ્રમુખ સ્વામી મહારાજે નિમંત્રણ આપેલું કે અમારા આ ઉત્સવમાં તમે આવજો. અને તે વખતે પોતે આવ્યા પછી 2 દિવસ રોકાયા. હવે એ વ્યક્તિ આફ્રિકાની અંદર રહે તો એનું જીવન કેવું? આપણે બધા જ અત્યારે ગુજરાતની અંદર રહીએ છીએ તો ખાવા માટે અનાજમાંથી બનેલી રસોઈ એ જમીએ, તરસ લાગે તો પાણી પીએ. ત્યારે એ લોકોને ત્યાં આગળ એ ભૂમિ ઉપર ખાવા માટે માંસાહાર અને પીવા માટે દારૂ. આના વગર એક ડગલું પણ ન ચાલે. હવે એવી વ્યક્તિને આટલી મોટી જબરદસ્ત ત્યાં આગળ ત્યાંને મિનિસ્ટર લેવલની વ્યક્તિ આવે અને એને બધી ચારે બાજુ નગરની અંદર યુનિવર્સિટીના ગ્રાઉન્ડની અંદર, એનું એ જ ગ્રાઉન્ડ અત્યારે પણ પડ્યું છે, પણ તે વખતે પ્રમુખ સ્વામી મહારાજના પાદાર વિંદથી ભગવાન સ્વામિનારાયણની સાથે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી ભવ્ય ગોપુરમ જેવું મંદિર બનાવી એમાં ભગવાનને પધરાવ્યા. અને આખા નગરની અંદર સત્પુરુષના કારણે કરીને એ દિવ્યતા પ્રસરી ગયેલી. જેટલા લોકો અંદર આવે ને બધાને પરમ શાંતિની અનુભૂતિ થતી. સ્થાન છે એ બહુ મહત્વનું નથી, પણ સ્થાનને સત્પુરુષના સંગ વડે કરીને એમાં પોતાની દિવ્યતા સભર ભરી દે છે. એટલે એવા કારણે કરીને આ જસપ મટોરિયા ચારે બાજુ બધું જોયા પછી શરદ પૂર્ણિમાનો દિવસ જે મુખ્ય ઉત્સવનો દિવસ ગણાય, અને તે દિવસે ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વચન પૂરા થયા પછી એ જસપ મટોરિયા પોતે રિક્વેસ્ટ કરી કે મારે પણ આ પ્રસંગે મારી પોતાની અનુભૂતિની અને મારી પોતાની વાત કરવી છે. જે હજારો માણસ તે વખતના સમયની અંદર આવા વિશાળ પટાંગણની અંદર રાત્રિના સમયમાં બધા બેઠેલા, અને આ બધાની વચ્ચે પોતાની ભૂલનો એકરાર કરે ને એ જ વ્યક્તિ જીવનની અંદર કંઈક પામી શકે, અને એવા જ વ્યક્તિ ઉપર સત્પુરુષની કૃપા પડે. અને જસપ મટોરિયાએ કહ્યું કે હું તો મારા દેશની અંદર રહું છું, મારે માંસાહાર અને દારૂ એ બેના વગર ઘડી પણ ન રહેવાય. પણ આજે આ ગુણાતીતાનંદ સ્વામીના દ્વિશતાબ્દીના મુખ્ય મહોત્સવની સભામાં પ્રમુખ સ્વામી મહારાજની સમક્ષ આજથી સંકલ્પ કરું છું કે આજીવન પર્યંત ક્યારેય પણ હું મારા દેશની અંદર દારૂ કે માંસાહાર નહીં લઉં. આ એક પ્રકૃતિને તોડવી છોડવી એ જેવા તેવાનું કામ નથી. માણસ વ્યક્તિ પ્રયત્ન કરે છતાં પણ છૂટતું નથી. તો એમણે આવો સંકલ્પ કર્યો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ફરી માઇક માગ્યું અને બાપા એવું બોલ્યા કે આજે આપણે આ ઉત્સવ કરીએ છીએ, ઉત્સવની સાચી સફળતા જો કોઈ હોય તો આવા મોટા એક દેશની અંદર રહેનાર મિનિસ્ટર જસપ મટોરિયાએ આ સંકલ્પ કર્યો, આપણો ઉત્સવ સફળ થઈ ગયો. જો યાદ રાખે સંતની કૃપા ભળે ને ત્યારે કેવું કામ થાય છે. એક આપણા ગુજરાતનો પ્રસંગ, આજથી થોડા વર્ષો પહેલા પ્રમુખ સ્વામીજી મહારાજ પોતે અમદાવાદમાં બિરાજમાન હતા, અને એક ભાઈ પોતે ઉતાવળે પગલે ત્યાં આગળ મંદિરની અંદર પ્રવેશ કરે છે, પહેલી વખત આવે છે, અને ત્યાં એક સંતને મળે છે અને કહ્યું કે મારે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા છે, આશીર્વાદ લેવા છે. જો આશીર્વાદ લેવા માટે ઘણી બધી પ્રકારની એની અંદર રીત ભાત હોય છે. કોઈકને ધંધાના લેવા હોય, કોઈકને પરદેશ જવાનું હોય, પરદેશ જવા માટે વિઝા મળી ગયા હોય પણ પ્લેન ન મળતું હોય,
કંઈક નાના મોટા બધા જ આ લોકના સંકલ્પ માટે દરેક વ્યક્તિ આવે, એમાં કંઈ ના નથી. સંતની પાસે આવે યોગ્ય જ છે. પણ તે વખતે સંતે કહ્યું કે તમારે શેના આશીર્વાદ લેવા છે, કે મારે બહુ મોટો પ્રશ્ન છે. તો કે ચાલો જલ્દી, હવે બાપાને અંદર રૂમમાં જવાનો ટાઈમ થઈ ગયો છે, અને જો પછી બાપા જતા રહેશે ને તો પછી તમને દર્શન નહીં થાય, આશીર્વાદ નહીં મળે. પણ એમ નહીં, ચાલતા ચાલતા એ સંતને વાત કરે છે કે મારે સિગારેટનું વ્યસન છે, અને આ વ્યસન મારો 14 વર્ષની ઉંમરનો હતો, અને ત્યારથી મને આ વ્યસનની લત લાગી છે, એટલે આ મારે છોડવું છે. આપણને સંતોને તો બધાને વિશ્વાસ જ છે કે જે કોઈ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યો અને 4 આંખ ભેગી થઈ, આમ જેના જીવનની અંદર જેમ આંખમાં પાકેલો મોતિયો ડોક્ટર પટાક લઈને કાઢી નાખે ને, એમ મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ પલકારાની અંદર એનું વ્યસનને છોડાવી દે એવા જબરદસ્ત સમર્થ સંત છે. પણ મૂળ મહત્વની બાબત ઓલા સંતને વાત કરતા જાય છે કે સ્વામી તમે એમ ના માનતા કે મેં મારા જીવનની અંદર પ્રયત્ન નથી કર્યો. હું જ્યારે 14 વર્ષનો હતો પછી મારું લત લાગી, અને મારા પિતાએ મને લગ્ન ગ્રંથિથી જોડાવા માટે એક કન્યા સાથેની સગાઈ ગોઠવી, અને ત્યારે એ જેની સાથે સગાઈ ગોઠવાણી હતી ત્યારે એણે પહેલું મને કહ્યું કે તમારું કોઈ વ્યસન છે? તો કે હા, મારે સિગારેટનું વ્યસન છે. તો હું તમારી સાથે તો લગ્ન ગ્રંથિથી જોડાઉં કે તમે વ્યસન મૂકી દેવાનું મને વચન આપો તો, પ્રોમિસ આપો તો. હવે વિચાર કરો કે આ તો બધું ગોઠવાઈ ગયેલું છે, અને અહીંયા હું ના પાડું તો સમાજમાં કાલ ટીકા થાય. એટલે એણે મને કહ્યું કે ના વાંધો નહીં, ચાલ તને પ્રોમિસ કે હું વ્યસન નહીં કરું. હવે ચાંદલા વિધિ પતી ગઈ, રૂપિયો નાળે રપાઈ ગયો, લગ્ન ગ્રંથિથી જોડાઈ, જેને કહેવાય કે આમ જેને કહેવાય કે અડધો કાર્ય પતી ગયું. પણ આને તો 1 દાડો 2 દાડા બંધ રહ્યું, પણ પછી પાછું તો તરત યાદ આવે. એટલા લતે લાગેલા, પાછું ચાલુ થઈ ગયું. પાછા લગ્ન વેદિકામાં ગોઠવાયા 2 જણા. ત્યારે પહેલા હસ્તમેલાપ વખતે એને કાનમાં સ્પષ્ટ કીધું કે અત્યાર સુધી મેં ચલાવી લીધું છે, પણ હવે આ લગ્ન પછી તમારા જીવનમાં જો આ સિગારેટ તમે પીશો તો ભલે છૂટાછેડા લેવા પડે તો હું લઈ લઈશ, પણ હું તમારી જોડે નહીં રહું. કાંઈ વાંધો નહીં, પ્રોમિસ. અને પાછું 2-4 દાડા અઠવાડિયું રહ્યું ને પાછું ચાલુ થઈ ગયું. હવે આ એક મહાભયંકર રોગ છે, જે આ રોગને માટેની કોઈ એવી દવા નથી ડોક્ટરો ગોતી શક્યા, કારણ કે આની લત છે. એ લતને કારણે કરીને એ માણસ એને કેફી પદાર્થના નશાને છોડી શકતો નથી. એટલે અહીંયા આગળ એને કોઈને પૂછ્યું કે ભાઈ એક કામ કરો કે અંબાજીની પદયાત્રા કરો. એમણે કે મેં અંબાજીની પદયાત્રા. હવે આ વ્યક્તિ સામાન્ય નહીં, પૈસે ટકે સુખી, અને પદયાત્રા કરીને લાઇનર ગહાઈ ગયા, તોય ગયા અંબાજી. જૈન માતાજી પાસે કે આ મારી સિગારેટ મૂકી, હવે મને પાછી આપતા નહીં, એમ કરીને ગયા, ને પાછું અઠવાડિયું થયું ને પાછી ચાલુ થઈ ગઈ. વળી કોકને પૂછ્યું કે હવે આનો કોઈ રસ્તો, કે ડાકોર જાઓ, રણછોડજીના દર્શન કરો અને 12 મહિનાની પૂનમ ભરો, અને ત્યાં એ પગે ચાલીને ડાકોર જાય, 12 મહિનાની પૂનમ ભરી, અને ભર્યા પછી જ્યારે પાછા આવે ત્યારે વળી પાછું ચાલુ થઈ જાય. તો વળી કે કોકે કહ્યું કે દ્વારકાધીશના દર્શન કરી આવો. આપણા બધા હિન્દુ મંદિરો છે, એટલે દ્વારકાધીશના દર્શન કરવા ગયા, અને ત્યાં દ્વારકાધીશની પાસે જઈને પણ કહ્યું કે આ સિગારેટ મૂકું છું, હવે પાછી નો આવી, દવા કરજો. પાછા આયા, અઠવાડિયામાં ચાલુ થઈ ગઈ. હવે કંટાળ્યા, મારું આ એની પાછળ પડ્યા છીએ અને પ્રયત્ન કરું છું, છતાં પણ મારાની અંદર મારામાં પડેલી આ કુમતી કુટેવ એ જતી નથી. એટલે કોકે કહ્યું કે એક કામ કરો, તિરુપતિ બાલાજીમાં જઈને મુંડન કરાઈ આવો. એટલે ત્યાં જઈને તમે યાત્રા કરી આવશો ને ત્યાં મૂકીને આવશો ને, એ તો દૂર દેશાવરમાં છે, પાછી નહીં, આ પાછું આવશે જ નહીં. અને ગયા અને મુંડન કરાયું, પાછા આવ્યા, અઠવાડિયામાં ચાલુ થઈ ગયું. આમ વાત કરતા કરતા જાય છે ને ત્યાં સ્વામી બાપા હવે આમ રોસ્ટ્રમ આગળથી લેવાઈ ગયેલું. બાપા ઉભા થઈને 2 સેવકનો હાથ પકડીને રૂમમાં જવાની તૈયારી કરતા હતા, અને તે જ વખતે ત્યાં આગળ સંત છે, ભાઈને લઈને જાય છે. એટલે સંતે જ કહેવાનું હતું, કારણ કે આ બધી વાતો લાંબી લાંબી તો ઓલા ભાઈ કરે, અને સ્વામીશ્રીને પોતાને અન્ય કામની અંદર પ્રોવાવાનું હોય, જવાનું હોય, એટલા માટે બહુ સમય ન બગડે. એટલે સંતે ધીરે રહીને કહ્યું કે બાપા આ ભાઈને બહુ જ અઠંગ સિગારેટનું વ્યસન છે. એમણે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, પણ છતાંય છૂટતું નથી. હવે જો યાદ રાખજો, તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ એ ભાઈની સામે જોઈને 4 આંખો ભેગી કરે છે.
એ આંખો ભેગી કરીને બાપાના મુખમાંથી એક અમૃત વાક્ય એવું નીકળ્યું અને ઓલા સંતને કહે છે કે આ સાહેબ તો ક્યારેય પણ વ્યસન કરે જ નહીં. આટલું જ બોલ્યા. હવે જે વ્યક્તિ કરે છે એ જ વ્યક્તિએ સંતને કીધું છે અને એ જ સંત પ્રમુખ સ્વામી મહારાજને કહે છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ હૃદયના કેટલા પવિત્ર છે. એના જીવનની અંદર આટલું બધું અઠંગ વ્યસન છે, છૂટતું નથી, પણ એને છોડવા માટે ખૂબ મહેનત કરવા ન છૂટું ને ત્યારે સંતને આશરે આવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજની પાસે આ પ્રમાણે વાત મૂકી અને સ્વામીની એની ચાર આંખો ભેગી થઈ. બાપાએ એમનો જમણો કરકમળ એમના મસ્તક ઉપર મૂક્યો, આશીર્વાદ લઈને ભાઈ નીકળી ગયા. નીકળ્યા પછી સંતે ભાઈનો નંબર લઈ રાખેલો કે હવે આને આટલું બધું ગંભીર વ્યસન હતું અને એ મૂકવું હતું પણ મૂકી શકતા નતો. તો હવે શું થયું એ આપણે જોઈએ. આવા તો લાખો કેસો છે કે જેની અંદર સ્વામીની દ્રષ્ટિ માત્ર કરીને એની કુમતી મટી ગઈ હોય, એના આવા જીવનની અંદર કુટીઓ જતી રહી હોય. અઠવાડિયા પછી સંતે એને ફોન કર્યો ત્યારે એને કહ્યું કે જે દિવસે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા તે દિવસથી મારા મનની અંદર સિગારેટ પીવાનો સંકલ્પ જ થતો નથી. હવે અહીંયા ના નથી પાડી કે તું પીવાનું બંધ કરી દે, એમાં આટલું નુકસાન છે, તને છાતીમાં કેન્સર થશે, હાર્ટ એટેક આવશે, પછી એનાથી આગળ જતા ઘણા બધા પ્રકારના રોગો, એમાં એ કશું જ કીધું નથી. માત્ર ને માત્ર એટલું જ કહ્યું છે કે આ ભાઈ કદી સિગારેટ પીવે નહીં. એટલા વાક્યની અંદર પણ વાક્ય કોના મુખમાંથી નીકળે છે? આવું તો આપણે ઘણા છોકરા પોતાના બાપ પોતાના દીકરાને કહે છે બેટા જરા લાઈનમાં રહે, કે પપ્પા તમને ન ખબર પડે, અત્યારના જમાના પ્રમાણે રહેવું પડે. હવે પપ્પા નથી રહ્યા પહેલા, અત્યારના જમાનામાં પપ્પા નથી રહેતા, ન ચાલે આપણું કાંઈ. અને સત્પુરુષની કરુણા ભળે ત્યારે વાત જુદી છે. અને એ પછી કંઠી ધારણ કરી આપણી વ્યક્તિ, આપણે જેને સત્સંગીઓ બધા વ્યક્તિગત પૂજા કરે છે એવી પૂજા લીધી અને દર રવિવારની સભાની અંદર અમદાવાદ આવતા થયા. એ માત્ર કોણ? તો કે હર્ષદભાઈ બ્રહ્મભટ્ટ, જે મોટા મોટા રિલાયન્સ અને આ જેને કહેવાય કે મોટી કંપનીના એડવાઇઝર તરીકે જેની જોબ છે, કામ કરે છે, એ વ્યક્તિ જ્યારે આવું વ્યસન મૂકી દે તો સંતની કૃપા કેટલું મોટું કામ કરે છે. જો આ રક્ષા સમજો, સ્વભાવ પ્રકૃતિ ટળી જાય ને એ રક્ષા સાચી છે. આજે જ મહંત સ્વામી મહારાજે પૂજામાં દર્શન આપ્યા. તમને બધાને હમણાં જ 8:30 વાગે દર્શન અહીંયા જ અપાવવાના છે. જ્યારે અહીંયા આગળ ત્યાં રક્ષાબંધન થાય તે વખતે અહીંયા આગળથી જ આપણને દર્શન થશે. ઉતાવળ કરવાની નહીં, શાંતિથી એક એક આવવાનું. તો મહંત સ્વામી મહારાજે કીધું કે પ્રહલાદની આટલી બધી દેહ કરીને રક્ષા કરી, પણ જ્યારે ભગવાનની પાસે માગવાનું કહ્યું ને ત્યારે કહ્યું તું માગ, ત્યારે પ્રહલાદજી એમ કહે છે કે મારે બીજું કાંઈ જોઈતું નથી. મારા અંતરની અંદર જે કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન, ઈર્ષા, દમ, કપટ, મારું તારું પારકું પોતાનું આ બધા સ્વભાવ છે ને એ બીડીને સિગારેટના વ્યસન કરતા પણ ભયંકર અને ખતરનાક છે. એ સ્વભાવના જ મોટામાં મોટા ઝઘડા છે. એટલે એના થકી તમે રક્ષા કરો ને તો હું એને રક્ષા માનીશ, બાકી બીજી કોઈ રક્ષાને હું રક્ષા માનીશ નહીં. એટલે એટલા માટે આપણે યાદ કરવાનું કે ભગવાનના સંત છે અને ભગવાન આપણી રક્ષામાં બેઠા છે. પણ આપણે રક્ષા કવચને ધારણ કરીએ તો સંતો પ્રસાદીની રાખડી તમને બાંધશે જ, એમાં ના નથી. પણ એના કરતા પણ પ્રસાદીના શબ્દને યાદ કરવાના. જે શબ્દ આપણને શિક્ષાપત્રીમાં કયા છે, જે શબ્દ આપણને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર કયા છે, એક એક શબ્દની અંદર પણ આપણે વિચાર કરવાનો, એને બરાબર યથાર્થપણે પાલન કરવાનું. એ કરીએ ને તો વાંધો ન આવે. આ જીબીના મોટા મોટા થાંભલા લોકોના ખેતરની અંદર ઊભા હોય છે અને થાંભલા ઉપર ત્યાં આગળ ખેતરની વચ્ચે હોય છે ને, પણ ત્યાં આગળ જીબી વાળા એક પત્રાનું બોર્ડ મારે છે. એની અંદર 3 ભાષામાં લખે છે. પહેલું લખ્યું હોય ડેન્જર, પછી હિન્દીમાં લખે ખતરા, અને ત્રીજી લાઈનમાં ગુજરાતીમાં લખે ભાઈ. હવે બધાને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રિકના થાંભલામાં પાવર જતો હોય ઉપર વાયર ઉપર, અને છતાં લખવું પડે છે. ને છતાંય મારા વાલા કેટલાક હિંચકો ખાવા ઉપર ટીંગાય છે કે જોઈ તો ખરા પાવર આવે છે કે નહીં. તો આપણે જાણીએ છીએ ને છતાં પણ એ પાવર આવતો હોય એ વાયરને અડીએ તો આપણો ભડાકો થયા વગર રહે નહીં.
એમ જાણીએ છીએ આપણે કે આ બધા સ્વભાવ આપણને નુકસાન કરતા છે ને છે, પણ એ સ્વભાવ ન ટળે ને ત્યાં સુધી કહે છે કે જીવનની અંદર એ આપણને પરમ પદના અધિકારી અને પુરુષોત્તમ નારાયણના ધામની અંદર પહોંચવા માટેની આપણી કોઈ લાયકાત થતી નથી. પણ એટલું સરળ બનાવી દીધું છે કે સંતની કૃપા થાય તો આ સ્વભાવ બધા ટળી જાય છે. આવી રક્ષા એ આપણા જીવનની અંદર બહુ જ મહત્વની છે. આપણે એટલા ભાગ્યશાળી છીએ કે ભગવાન સ્વામિનારાયણથી માંડીને આપણી ગુણાતીત ગુરુવર્યોની પરંપરાની અંદર અત્યારે વર્તમાન કાલે પણ મહંત સ્વામી મહારાજ એવા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે કે જેના દ્વારા આપણી પળે પળે રક્ષા કરતા રહ્યા છે. કેટલાકને પ્રશ્ન થશે કે આટલી બધી ધૂન કરાવી તો એ કોરોના કેમ ન ગયો? સંતનો ધર્મ છે ભગવાનને પ્રાર્થના કરવાની, અને પ્રાર્થના ભગવાનને કરી, અરજી ભગવાનને કરી, કરવું ન કરવું એ ભગવાનના હાથની વાત છે. એમાં આપણે કાંઈ ના કરી શકીએ. એટલે અત્યારે બધાને વરસાદની ખેંચ છે, વરસાદ પાડવો છે, પણ આપણે કંઈ આમ ઉપર દોરડું ખેંચીને પાડી શકીએ એમ છીએ? વાદળા બંધાયેલા દેખાતા હોય તો વરસાદ આપણે પાડવો જ નથી પડી શકાતું. કેશુભાઈની સરકારમાં એક વખત કોક એન્જિનિયર એવું કીધું કે આ વાદળા બંધાયેલા હોય ને એની ઉપર જઈને હેલિકોપ્ટરથી તમે શંખ જીરું નાખો એટલે વાદળું હેઠું આવશે અને વરસાદ પડશે. એમાંય ન પડ્યો. ભગવાન જ સર્વ સંપૂર્ણ સૃષ્ટિની અંદર સર્જનહાર છે. એ પોતાની ઈચ્છા પ્રમાણે પોતે બધું કરતા હોય છે. આ આપણા વખતમાં જ આવ્યું એવું નથી. પૂર્વે પણ આપણા વડીલો વાતો કરતા હતા. કોઈક વખત પ્લેગનો રોગ આવ્યો હશે, કોઈક મરકીનો રોગ આવ્યો હશે, જુદા જુદા પ્રમાણસર આવે. પણ એની અંદર આપણે જો ખરેખર બચી ગયા છીએ તો આપણે એટલો જ વિચાર કરવાનો કે ભગવાને ખરેખર આપણી રક્ષા કરી છે. તો હવે એ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, એ ભગવાનને પાસે આપણે કૃતાર્થપણું અનુભવીએ, ભગવાનને આપણે એ પ્રમાણે અતિ આનંદની અંદર આવીને કહીએ કે મહારાજ તમારી મરજી વગર અમે જીવી શકે એમ નહોતા, પણ તમે જીવાડ્યા છે, તો હવે આ મારું જીવતર તમને સમર્પણ છે. આ જીવન તમારું ભજન ભક્તિ કથા વાર્તા કરી જીવનને મારે ધન્ય બનાવવું છે. તો સંતની કૃપા છે આપણા જીવનની અંદર આપણી રક્ષા કરે છે. તો આજના મહાપવિત્ર દિવસ રક્ષાબંધનના દિવસે બલિરાજાની પણ ભગવાને પોતે પોતાના જેને કહેવાય કે મસ્તક ઉપર પોતાના ચરણવિંદ પધરાવીને બલિરાજાને ત્રીજા લોકની અંદર મૂકી દીધા. આજે પણ બલિરાજાના દરબારની અંદર ભગવાન પોતે રહે છે. એમ બલિના જેવી આપણે બલિદાન આપવા માટે તૈયાર થઈ અને ભગવાન અને સંતને રાજી કરી શકીએ એ પ્રકારની બળબુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય. આ અંગેની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની